હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. તો આપણે કંઈક ગુજરાતનો સાંસ્કૃતિક વારસો જોતા હતા, એટલે કે કલ્ચર ઓફ ગુજરાતની શરૂઆત કરી દીધી હતી, જેની અંદર અત્યાર સુધી આપણે 8 લેક્ચર જોઈ ગયા. તો જો તમે અગાઉના 8 લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો. હવે લેક્ચર નંબર 7 થી આપણે એક સરસ મજાનો મહત્વપૂર્ણ ટોપિક શરૂ કર્યો હતો. એ હતો ગુજરાતના તીર્થસ્થાનો અને પર્યટન સ્થળો. એના આપણે ઓલરેડી 2 લેક્ચર પૂરા કરી દીધા, લેક્ચર નંબર 7 અને લેક્ચર નંબર 8. આ છે લેક્ચર નંબર 9, જેની અંદર આપણે તીર્થસ્થાનો અને પર્યટન સ્થળોનો પાર્ટ 3 જોવાનો છે. હવે પહેલા 2 લેક્ચરની અંદર, એટલે કે લેક્ચર નંબર 7 અને લેક્ચર નંબર 8, પાર્ટ 1 અને પાર્ટ 2 ની અંદર આપણે ગુજરાતના 48 તીર્થસ્થાનો અને પર્યટન સ્થળોની વાત કરી દીધી છે. તો જો તમે અગાઉના લેક્ચર નંબર 7 અને 8 ન જોયો હોય તો ખાસ કરીને જોઈ લેજો, અને એના પછી જ આ લેક્ચર તમે જોજો. તો આજે આપણે બીજા નવા 40 તીર્થસ્થાનો અને પર્યટન સ્થળોની વાત કરવાની છે. મેં કીધું હતું એમ લાસ્ટ લેક્ચરની અંદર કે ભાઈ તમે તમારા આજુબાજુમાં કોઈ પણ મહત્વપૂર્ણ કોઈ મંદિર હોય તો એ તમે નીચે કોમેન્ટ કરજો. બધાએ ભરીને કોમેન્ટ્સ કરી છે. તો યસ, આજના લેક્ચરની અંદર બીજા નવા ગુજરાતના 40 હિન્દુ મંદિરની વાત કરીશું. હજુ તો મુસ્લિમ ધર્મના મસ્જિદોની વાત બાકી છે, હજુ તો બૌદ્ધ ધર્મના, ખ્રિસ્તી ધર્મના જે પણ મંદિરો છે એની વાત બાકી છે. તો એ પણ આપણે કરવાની છે, જે પાર્ટ 4 માં કરીશું. હજુ હિન્દુ મંદિરો જ નથી પત્યા, તો હજુ આપણે બીજા નવા 40 હિન્દુ મંદિરો આજના લેક્ચરની અંદર જોઈશું. ક્લિયર? તો શરૂઆત કરીએ છીએ. તો સૌથી પહેલા 49મા નંબરથી શરૂઆત કરીશું, કારણ કે 48 સુધી આપણે ઓલરેડી તીર્થસ્થાનો અને પર્યટન સ્થળો અગાઉના 2 પાર્ટની અંદર, એટલે કે લેક્ચર નંબર 7 અને 8 ની અંદર જોઈ ગયા છે. ક્લિયર? તો આપણે શરૂઆત 49મા નંબરથી શરૂઆત કરીશું. તો 49મા નંબરે જે મંદિર આવે છે એ છે રાધા દામોદર મંદિર. હવે રાધા દામોદર મંદિર ક્યાં આવેલું છે? તો જુનાગઢની અંદર આવેલું છે. કેવું દેખાય છે તો તમે જોઈ લો. તો એ દામોદર કુંડ આવેલો છે, જે દામોદર કુંડ નરસિંહ મહેતા સાથે સંકળાયેલો છે. એવું કહેવામાં આવે છે કે નરસિંહ મહેતા સવારના પહોરમાં નાહવા જતા હતા. ક્યાં? આ દામોદર કુંડની અંદર. એ સમયે જે પદોની રચના એમને કરી હતી, જે આજે આપણે પ્રભાતિયા તરીકે ઓળખીએ છીએ, તો અહીંયા એ જ દામોદર કુંડ છે. અને એ જ દામોદર કુંડની બાજુમાં તમને રાધા દામોદર મંદિર જોવા મળશે. તમે જોઈ શકો છો, આ દામોદર કુંડ છે, આ મંદિર છે. ક્યાં આવેલું છે? જુનાગઢની અંદર આવેલું છે. પ્રતિમાની વાત કરીએ તો આ મંદિરની અંદર આવી પ્રતિમા તમને જોવા મળશે. ઓકે, તો વાત કરીએ મંદિરની, તો શ્રી રાધા દામોદર મંદિર એ જુનાગઢ જિલ્લામાં આવેલું છે. આ મંદિર હિન્દુ ભગવાન કૃષ્ણનું બીજું નામ દામોદરજીને સમર્પિત છે. આ મંદિરમાં દામોદરજીની પૂજા ભગવાન વિષ્ણુના 4 હાથ સ્વરૂપમાં કરવામાં આવે છે, તમે જોઈ શકો છો. અને એમની સાથે દેવી રાધાની પણ પૂજા કરવામાં આવે છે. રાધા એમની પત્ની નથી, ઓકે, પરંતુ રાધાની પણ પૂજા આ મંદિરની અંદર તમને જોઈ શકો છો. મંદિરના પરિસરમાં તમને દામોદર કુંડ અને રેવતી કુંડ જોવા મળશે. આ તીર્થસ્થાનોનો જીર્ણોદ્ધાર ગુપ્ત સામ્રાજ્યના રાજા સ્કંદગુપ્તના શાસન દરમિયાન કરવામાં આવ્યો હતો. મુખ્ય મંદિર છે, અહીંયા તમે જે મુખ્ય મંદિર જોવો છો એ ગુલાબી રેતીના પથ્થરોથી બનેલું છે, અને તેના 2 મહત્વપૂર્ણ ભાગો છે. એક છે નિજ મંદિર અને બીજું છે સલોહા મંડપ. આ યાદ રાખજો, આ જે મંદિર છે એમાં જે મંડપ છે એ મંડપને સલોહા મંડપ કહેવામાં આવે છે. મંડપ એટલે મંદિરના જે ગર્ભગૃહ છે એની આગળનો હોલ, એને આપણે મંડપ કહીશું. અને જે મુખ્ય મંદિર છે એને નિજ મંદિર કહેવામાં આવે છે. કેન્દ્રીય મંદિરની બાજુમાં ભગવાન બલરામ અને એમની પત્ની રેવતીને સમર્પિત છે. બાજુમાં તમને એક બીજું મંદિર પણ જોવા મળશે, જે એમના ભાઈ હતા મોટા બલરામ અને બલરામની પત્ની રેવતી, એમને સમર્પિત તમને મંદિર જોવા મળશે. તો આ રાધા દામોદર મંદિર ખાસ યાદ રાખીશું, ક્યાં આવેલું છે? જુનાગઢની અંદર આવેલું છે. અને આમાં જે દામોદર શબ્દ છે એ કૃષ્ણ ભગવાનનું જ બીજું નામ છે, દામોદરજી. ક્લિયર? તો આ ખાસ આપણે યાદ રાખીશું. એના પછી 50મા નંબરે જે મંદિર આવે છે એ છે રાણક દેવીનું મંદિર. હવે રાણક દેવીનું મંદિર, ક્યાંક ને ક્યાંક આ શબ્દ છે, આ રાણક દેવી નામ છે, તમે ઇતિહાસની અંદર ક્યાંક ને ક્યાંક સાંભળ્યું હશે. જો કોઈએ ઇતિહાસ સારી રીતના વાંચ્યો હશે, સોલંકી કાળ સારી રીતના વાંચ્યા હશે, સિદ્ધરાજ જયસિંહને જો સારી રીતના વાંચ્યો હશે, તો એની અંદર રાણક દેવી શબ્દ તમને જોવા મળશે. હવે રાણક દેવી કોણ હતા? તો સિદ્ધરાજ જયસિંહના મંગેતર હતા. હજુ લગ્ન નતા થયા, પરંતુ એમને મંગેતર હતા, અને એમના મંગેતરને એટલે કે રાણક દેવીને રાખ હેંગાર છે એ ઉપાડીને લઈ ગયો હતો, અપહરણ કરીને લઈ ગયો હતો. એના પછી સિદ્ધરાજ જયસિંહ છે અને
જે રાખ હેંગાર છે એ બંને વચ્ચે યુદ્ધ થાય છે. રાખ હેંગારનો પરાજય થાય છે, સિદ્ધરાજ જયસિંહ જીતી જાય છે. સિદ્ધરાજ જયસિંહ જ્યારે રાણક દેવીને એ રાખ હેંગાર પાસેથી છોડાવીને હરાવીને જ્યારે પાછા લઈ જતા હોય છે પાટણની અંદર, ત્યારે રસ્તામાં સુરેન્દ્રનગર આવે. તો રાણક દેવી છે એ ઘણો લાંબો સમય સુધી રાખ હેંગાર પાસે રહ્યા હોય છે અને મનોમન એમને પતિ માની ચૂક્યા હોય છે. તો એ કહેવાય છે એ અપરાધ, એક ટાઈપનો અપરાધ છે. તો એમને આ એક કહેવાય છે કે અંદરથી એવો ભાવ પ્રગટ થાય છે અને એ આ સુરેન્દ્રનગરના વઢવાણ પાસે સતી થઈ જાય છે, એટલે કે સમાધિ લઈ લે છે. તો એ આજે રાણક દેવી મંદિર તરીકે ઓળખાય છે. આ સ્ટોરી તમે ઇતિહાસની અંદર ક્યાંક ને ક્યાંક વાંચી હશે. તો વાત કરીએ રાણક દેવી મંદિર, જે અત્યારે કંઈક આવું દેખાય છે, તો ક્યાં આવેલું છે? સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે આવેલું છે અને આ રાણક દેવીને સમર્પિત છે. આ મંદિરનું જે બાંધકામ છે એ મૈત્રક કાળ પછી અને મારુ ગુર્જર સ્થાપત્ય શૈલીના પ્રારંભિક નાગર તબક્કા દરમિયાન કરવામાં આવ્યું છે. ઇતિહાસ અનુસાર મેં જે સ્ટોરી કીધી એ અહીંયા લખેલી છે. સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહના લગ્ન રાણી રાણક દેવી સાથે થવાના હતા, પરંતુ ચુડાસમા રાજા ખેંગાર દ્વારા રાણક દેવીનું અપહરણ કરવામાં આવે છે, જેથી સિદ્ધરાજ જયસિંહ એ રાખ હેંગારની હત્યા કરીને રાણક દેવીને જ્યારે પાટણ પાછા લઈ જતા હોય છે ત્યારે રસ્તામાં વઢવાણ ભોગાવો નદીના કિનારે રાણક દેવી સતી થયા. આથી સિદ્ધરાજ જયસિંહે એમને સમર્પિત અહીંયા એક મંદિર બંધાવ્યું છે. ક્લિયર? ચલો એના પછી આગળ વાત કરીએ 51મા નંબરે, એ છે સંતરામ મંદિર. આઈ હોપ સો તમને રાણક દેવી મંદિરની જે સ્ટોરી છે એ ખ્યાલ આવી ગઈ હશે. આપણા ઇતિહાસની અંદર પણ આ સ્ટોરી તમને જોવા મળે છે. એના પછી 51મા નંબરે જે મંદિર આવે છે એ છે સંતરામ મંદિર. હવે સંતરામ મંદિર છે એ ક્યાં આવેલું છે? તો ખેડાની અંદર આવેલું છે. ખેડામાં ક્યાં આવેલું છે? તો નડિયાદની અંદર આવેલું છે. સંતરામ મંદિર કેવું દેખાય છે? આવું સરસ મજાનું મંદિર દેખાય છે અને આ મંદિરમાં જે મેળો ભરાય છે એની ખાસ વિશેષતા છે. સંતરામ મંદિર એ કોને સમર્પિત છે? તો સંતરામ મંદિર છે એ ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં આવેલું એક પ્રખ્યાત મંદિર છે, જે ગુજરાતમાં થઈ ગયેલા સંત સંતરામ મહારાજનું સમાધિ સ્થળ છે. હવે સંતરાજ મહારાજ કોણ હતા એમના વિશે થોડું જાણીએ. એ પહેલા અહીંયા આ મંદિરની શું વિશેષતા છે એ જોઈ લઈએ. તો અહીં કોઈ દેવી દેવતાઓની મૂર્તિઓ નથી, એમની કોઈ પૂજા થતી નથી, પરંતુ અવધૂત સંતરામ મહારાજની સમાધિ વખતે પ્રગટેલી જે અખંડ જ્યોત છે, જે હજુ સુધી, મતલબ અખંડનો મતલબ શું થાય? ક્યારેય પણ એ બુજી ના હોય એવી જ્યોત, સતત સળગતી હોય એવી જ્યોત, અખંડ જ્યોતના તમને દર્શન જોવા મળશે. સંતરામ મંદિર જરૂરિયાતમંદોને મદદ માટે અને અન્ય સામાજિક પ્રવૃત્તિઓ માટે પ્રખ્યાત છે. સંતરામ મંદિર ટ્રસ્ટ ફિઝિયોથેરાપી સેન્ટર, આંખનું દવાખાનું તેમજ અન્ય વિવિધ સેવાભાવી સંસ્થાઓ ચલાવે છે, જે વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પણ કરે છે. ગુજરાતમાં વડોદરા, કરમસદ, ઉમરેઠ, કોયલી, રઘુ, પછી પાંચેગામ, પછી પાદરા છે, સોજિત્રા છે, પછી ચકલાસી છે, વરદ છે અને કાલસરમાં પણ તમને સંતરામ મંદિર જોવા મળશે. તો એવું નથી કે સંતરામ મંદિર એ ખાલી એક જ જગ્યાએ છે, પરંતુ હા, જે મુખ્ય જગ્યા છે એ ખેડાના નડિયાદમાં છે, પરંતુ નાના નાના સંતરામ મંદિર છે એ તમને ઘણી બધી જગ્યાએ જોવા મળશે. તો નીચે કોમેન્ટ ના કરતા કે સાહેબ મારા વડોદરાની અંદર પણ તમને સંતરામ મંદિર જોવા મળશે, મારા ચકલાસીની અંદર પણ છે. ક્લિયર? તો આ જે મુખ્ય મંદિર છે સંતરામ મંદિર એ ક્યાંનું છે? તો ખેડાનું છે, જ્યાં તમને સંતરામ જે સ્વામી થઈ ગયા, જે સંત થઈ ગયા, એમની મુખ્ય સમાધિ તમને આ જગ્યાએ જોવા મળશે. ક્લિયર? આગળ વાત કરીએ આ સંતરામ મંદિરની. તો જ્યારે મેળો ભરાય છે ત્યારે તમે જોઈ શકો છો, આ મંદિરમાં મેળો ભરાય ત્યારે એમની પબ્લિક તમે જોશો, આ મંદિર છે એને કઈ રીતના સજાવવામાં આવ્યું છે એ તમે જોઈ શકો છો. તો સંતરામ મહારાજની સમાધિના દિવસે એટલે કે મહાસુદ પૂનમ મંદિરના પ્રાંગણ એટલે કે આંગણામાં દર વર્ષે મોટો મેળો ભરાય છે. આ ઉપરાંત ભક્તો દ્વારા પોતાના સંતાનો બોલતા થાય, જો કોઈના સંતાનો બોલતા ના હોય તો એમની અહીંયા માનતા પણ રાખે છે અને પોષ માસની પૂનમ એટલે કે પોષી પૂનમના દિવસે અહીંયા બોર ઉછાળવામાં આવે છે. 1993માં ભારતના તત્કાલીન પ્રધાનમંત્રી પીવી નરસિમ્હા રાવ દ્વારા કોમી એકતા માટેનો કબીર પુરસ્કાર આ મંદિરના જે મહંત શ્રી હોય એટલે કે જે કાર્યભાર સંભાળતા હોય એવા નારાયણદાસ મહારાજને આપવામાં આવ્યો હતો. કોને આપ્યો હતો? તો પીવી નરસિમ્હા રાવ, જે આપણા એ વખતે તત્કાલીન પ્રધાનમંત્રી, એ સમયે પ્રધાનમંત્રી હતા, એમને કયો પુરસ્કાર? કબીર પુરસ્કાર આ મંદિરને આપ્યો હતો. તો આવું યાદ રાખજો, પૂછાય એક્ઝામની અંદર કે ભાઈ સંતરામ મંદિર ક્યાં આવેલું છે? તો ખેડાના નડિયાદની અંદર આવેલું છે. ક્યાં આવેલું છે? ખેડાના નડિયાદની અંદર આવેલું છે. ક્લિયર? ચલો એના પછી 52મા નંબરે આવશે શીતળા માતાનું મંદિર. તો માં શીતળાનું મંદિર તમને ક્યાં જોવા મળશે? તો બુટા પાલડીની અંદર જોવા મળશે.
ક્યાં આવેલું છે? તો મહેસાણાની અંદર આવેલું છે. કેવું દેખાય છે અહીંયા તમે જોઈ શકો છો. તો બહુ પ્રાચીન મંદિર છે. દેખાવ ઉપરથી જ આપણને અંદાજો આવી જાય કે કેટલું પ્રાચીન હશે. તો આ શીતળા માતાનું મંદિર છે. એમની અંદર તમને પ્રતિમા કેવી જોવા મળશે? તો આવી તમને પ્રતિમા જોવા મળશે. તો શીતળા માતાનું મંદિર ક્યાં આવેલું છે? બુટાપાલડી, મહેસાણાની અંદર જોવા મળશે. વાત કરીએ આ મંદિરની, તો શીતળા માતાનું મંદિર મહેસાણા જિલ્લાના બુટાપાલડી ગામમાં સ્થિત દેવી શીતળા માતાને સમર્પિત 12મી સદીનું આ હિન્દુ મંદિર છે. આ મંદિર તમે જોશો કે 3 ભાગ તમને અસ્તિત્વમાં જોવા મળશે. ગર્ભગૃહ જોવા મળશે, અંતરાલ જોવા મળશે અને અહીંયા તમને મંડપ પણ જોવા મળશે. ગર્ભગૃહના દરવાજાની ફ્રેમમાં ટોચના ભાગ ઉપર 5 અનોખા વિષ્ણુની અને બાજુના ભાગમાં લક્ષ્મીજીની છબીઓ જોવા મળશે. એટલે કે કોતરણી કામ કરેલું તમને જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો આ દરવાજો છે, તો આ મુખ્ય દરવાજામાં તમને કોતરણી કામ જોવા મળશે. ઇવન આ જે મંદિરનું ગર્ભગૃહ છે તો એની જે દિવાલ છે ત્યાં પણ તમને કોતરણી કામ જોવા મળશે. ગર્ભગૃહની બહારની દિવાલો પર દક્ષિણમાં પાર્વતીની અને ઉત્તર અને પશ્ચિમમાં મહિષાસુર મંદની એટલે કે ચામુંડાની પણ તમને છબીઓ જોવા મળશે. એટલે કે જે માતાજીઓ છે એમની પણ છબીઓ તમને અહીંયા કોતરેલી જોવા મળશે. ગર્ભગૃહમાં મૂળ મૂર્તિના સ્થાને દેવીની પ્રતિમા મૂકવામાં આવેલ છે, જેને સ્થાનિક લોકો શીતળા માતા અથવા તો બ્રાહ્મણી માતા તરીકે પૂજે છે. અને શીતળા માતાનું વાહન શું છે? તો વાહન છે ગધેડું. કયું છે? ગધેડું છે. ક્લિયર? તો આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. એક્ઝામની અંદર પૂછાય કે પ્રાચીન શીતળા માતાનું મંદિર તમને ક્યાં જોવા મળશે? તો બુટાપાલડી, મહેસાણાની અંદર તમને જોવા મળશે. ત્યાંના સ્થાનિક લોકો અહીંયા આ જે મંદિરની અંદર જે પ્રતિમા છે એમને શીતળા માતા અથવા તો બ્રાહ્મણી માતા તરીકે પૂજે છે. તો આવું પ્રખ્યાત પ્રાચીન મંદિર તમને જોવા મળશે શીતળા માતાનું. ક્યાં? મહેસાણાના બુટાપાલડી ગામમાં. ક્લિયર? તો આ ખાસ યાદ રાખીશું. એના પછી નેક્સ્ટ 53મા નંબરે આવે છે શ્રી કેશવરાયજી મંદિર. શ્રી કેશવરાયજી મંદિર તમને ક્યાં જોવા મળશે? દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર જોવા મળશે. એમાં પણ દેવભૂમિ દ્વારકાની પાસે જે બેટ આવેલો છે, જેને આપણે બેટ દ્વારકા કહીએ છીએ, ત્યાં તમને શ્રી કેશવરાયજી મંદિર જોવા મળશે. ક્લિયર? ચલો, કેવું દેખાય છે? આવું દેખાય છે. તો દરિયા કિનારે તમને આવું સરસ મજાનું મંદિર જોવા મળશે અને એની અંદર તમને કેશવરાયજી એ પણ કૃષ્ણ ભગવાન જ છે. કૃષ્ણ ભગવાનનું જ એક બીજું નામ છે. તો આવી તમને પ્રતિમા જોવા મળશે. વાત કરીએ આ મંદિરની, તો શ્રી કેશવરાયજી મંદિર બેટ દ્વારકા ટાપુ પર આવેલું છે, જે ભગવાન કૃષ્ણને સમર્પિત એક પ્રાચીન મંદિર છે, જે પુષ્કર્ણ એટલે કે પુષ્ટિકર બ્રાહ્મણ સમુદાય દ્વારા બનાવવામાં આવ્યું છે અને એમના તમે કુળ દેવતા તમે કહી શકો છો. ફરીથી રિપીટ કરું છું, આ મંદિર કોના દ્વારા બનાવવામાં આવ્યું છે? તો પુષ્કર્ણ, જેમને પુષ્ટિકર પણ કહેવામાં આવે છે. તો કોઈક જગ્યાએ પુષ્ટિકર લખેલું હશે, કોઈક જગ્યાએ પુષ્કર્ણ લખેલું હશે. તો પુષ્કર્ણ અથવા તો પુષ્ટિકર બ્રાહ્મણ સમુદાય દ્વારા આ મંદિર બનાવવામાં આવ્યું છે અને એમના ઈષ્ટદેવ છે. આ જે મંદિર છે એની પાસે જ તમને એક તળાવ જોવા મળશે જેનું નામ છે શંખ સરોવર. ઓકે, સંત સરોવર નહીં હો, શંખ સરોવર. સંત સરોવર તો અહીંયા આપણે ગાંધીનગરમાં આવેલું છે. શંખ સરોવર, વગાડવાનો જે શંખ આવે ને એ શંખ. શંખ સરોવર, આની પાસે જ તમને એક પવિત્ર તળાવ જોવા મળશે. ભગવાન શ્રી કેશવરાયજી સમસ્ત પુષ્કર્ણ જ્ઞાતિના ઈષ્ટદેવ છે. મોટા ભાગે સિંધ, રાજસ્થાન, કચ્છ, ગુજરાત અને પંજાબના ભાટિયા ભક્તો સાથે પુષ્કર્ણ બ્રાહ્મણો ભગવાન કેશવરાયજીની પૂજા કરવા માટે બેટ દ્વારકાની મુલાકાત લે છે. રજિસ્ટર તમામ પુષ્કર્ણ ભક્તોના પૂર્વ નામ અને કુટુંબના નામની સાક્ષી આપે છે, જે 250 વર્ષ પહેલા હાથે લખાયેલ છે. એટલે કે એમના દ્વારા આ મંદિર બનાવવામાં આવ્યું છે એવું આખું કહેવાય છે કે એક માળખું છે અથવા જો રજિસ્ટર છે એ તૈયાર કરવામાં આવ્યું છે. એ પણ હયાતમાં છે કે આ મંદિર છે એના પાછળનો ઇતિહાસ શું છે, કોને બનાવ્યું છે, એ બધું અહીંયા રજિસ્ટર કરવામાં આવેલું છે. તો એક્ઝામની અંદર પૂછાય શ્રી કેશવરાયજી મંદિર તમને ક્યાં જોવા મળશે? તો બેટ દ્વારકા, દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર તમને જોવા મળશે. ક્લિયર? ચલો, એના પછી બહુ જ પ્રખ્યાત મોસ્ટ આઈએમપી એવું મંદિર સ્તંભેશ્વર મહાદેવનું મંદિર. ક્યાં આવેલું છે? તો સ્તંભેશ્વર મહાદેવનું મંદિર તમને ભરૂચની અંદર જોવા મળશે. હવે આ મંદિરની ખાસિયત એવી છે કે આ મંદિર દરિયાની વચ્ચે આવેલું છે. એટલે કે તમે જોઈ શકો છો કે આ જે મંદિર છે એ દરિયાની અંદર છે અને જ્યારે ભરતી આવે છે ત્યારે આખું મંદિર શિવલિંગ સાથે દરિયાના પાણીની અંદર ડૂબી જાય છે અને જ્યારે ઓટ આવે છે ત્યારે જ્યારે પાણી પાછું જાય છે એ સમયે ભક્તો છે દર્શન કરી શકે છે. તો કહેવાય છે કે દિવસની અંદર 2 વખત ઓટ આવતી હોય તો એ સમયે આ મંદિરની અંદર તમે દર્શન કરવા માટે જઈ શકો છો.
બાકી આ મંદિર છે ભરતીના સમયે કેવું હોય છે, પાણીની અંદર જ હોય છે. તમે અહીંયા જોઈ શકો છો, આ બે ઇમેજ મૂકેલી છે. તો આ ઓટ વખતેની ઇમેજ છે, આ ભરતી વખતેની ઇમેજ છે. તો ભરતી આવે છે ત્યારે પાણી છે એ દરિયા કિનારાથી થોડું અંદર આવે છે, ત્યારે આ મંદિર આ રીતના સમગ્ર પાણીની અંદર ડૂબી જાય છે. અને જ્યારે ઓટ આવે છે, જ્યારે પાણી પાછું ઠેલાય છે, એ સમયે આ મંદિર મતલબ કે ખુલી જાય છે અને આ રીતના ભક્તો છે દર્શન કરવા માટે આ રીતના જઈ શકે છે. ક્લિયર? તો આવું સરસ મજાનું કંઈક નવી વિશેષતા ધરાવતું મંદિર સ્તંભેશ્વર મહાદેવ મંદિર ક્યાં આવેલું છે? ભરૂચની અંદર આવેલું છે. જેને ગામ પૂછાય તો કંબોઈ ગામ, ગામનું નામ પૂછાય તો કંબોઈ ગામમાં તમને જોવા મળશે. ઓકે, તો સ્તંભેશ્વર મહાદેવ ભરૂચ જિલ્લામાં જંબુસર તાલુકાના દરિયા કિનારે આવેલા કંબોઈ ગામ ખાતે આવેલું પૌરાણિક તીર્થસ્થાન છે. અહીં દરિયાના પાણીમાં સ્વયંભૂ એટલે કે જાતે જ પ્રગટ થયેલી મહાદેવજીનું શિવલિંગ તમને જોવા મળશે. મહી સંગમ એટલે કે મહી નદી છે એ આ જ જગ્યાએ દરિયાને મળતી હોય એવું તમને અહીંયા જાણવા મળશે. મહાદેવજીના દર્શન કરવા દરિયાના પાણીમાં ઓટ આવે ત્યાં સુધી તમારે રાહ જોવી પડે, કારણ કે તમે ભરતીના સમય તો તમે અંદર જઈ જ ના શકો. તો ઓટ આવે ત્યાં સુધી રાહ જોવી પડે. આ સ્થળ ગુપ્ત તીર્થ. હવે ગુપ્ત તીર્થ કેમ કહેવામાં આવે છે, આના પાછળ પણ એક સ્ટોરી છે જે હમણાં હું તમને કહું છું. ગુપ્ત તીર્થ અથવા તો સંગમ તીર્થ તરીકે ઓળખાય છે. આ જે સ્તંભેશ્વર મહાદેવનું મંદિર છે એના બીજા બે નામ છે, ગુપ્ત તીર્થ અથવા તો સંગમ તીર્થ તરીકે ઓળખાય છે. આ મંદિર દરરોજ 2 વખત સમુદ્રની અંદર ડૂબી જાય છે. ઓકે, જ્યારે ભરતી આવે છે એ સમયે એ ડૂબી જાય છે. લોક માન્યતા મુજબ શિવપુત્ર કાર્તિકેય દ્વારા તારકાસુરનો વધ થયો, પરંતુ ત્યારબાદ તેમને એક શિવ ભક્તનો સંહાર કર્યાનું દુઃખ થયું. કારણ કે જે તારકાસુર હતો એ શિવ ભક્ત હતો અને એમનો વધ કોને કર્યો? એમના જ પુત્ર એટલે કે શિવના પુત્ર કાર્તિકેય દ્વારા કરવામાં આવ્યો છે. તો એમને દુઃખ હતું કે મેં શિવ ભક્તને મારી નાખ્યો. તેના પ્રાયશ્ચિત રૂપે એટલે કે એમને અફસોસ થયો, તો એમને શું કર્યું? અહીંયા શિવલિંગની સ્થાપના કરી, જે આજે સ્તંભેશ્વર મહાદેવ મંદિર તરીકે ઓળખાય છે. આ એવી માન્યતા છે. ઓકે, હવે ક્વેશ્ચન થાય કે અહીંયા ગુપ્ત તીર્થ આવો શબ્દ કેમ લખ્યો છે? તો એના પાછળની સ્ટોરી શું છે? તો એ પણ સ્ટોરી હું તમને કહી દઉં. તો અહીંયા તમે જુઓ કે આ અંદરનું શિવલિંગ છે. ઓકે, અંદર આવું તમને શિવલિંગ જોવા મળશે. હવે ગુપ્ત તીર્થ એટલા માટે કહેવામાં આવે છે કે એના પાછળ પણ એક કથા રહેલી છે. કથા એવી છે કે પૃથ્વી પરના જેટલા પણ તીર્થ સ્થાનો છે, એક વખત શું થાય છે? બ્રહ્માજીની પાસે જાય છે. તીર્થ સ્થાનો, બધા તીર્થ સ્થાનો બ્રહ્માજીની પાસે જાય છે અને બ્રહ્માજીની પાસે જઈને એ લોકો ખુશ થઈને કહે છે કે સાહેબ, અમે બધા તીર્થ સ્થાનો તમારી પાસે આવ્યા છે, હવે તમે કહો કે અમારામાંથી શ્રેષ્ઠ કોણ છે? અમે તીર્થ સ્થાનો જોડે આવ્યા, ઓકે, સાથે આવ્યા, તો અમારામાંથી શ્રેષ્ઠ કોણ છે એવું તમે કહો. તો બ્રહ્માજી તો કન્ફ્યુઝ થઈ ગયા કે હારું, આટલા બધા તીર્થ સ્થાનો એક સાથે આવે તો કોને શ્રેષ્ઠ ગણવું, કોને ન ગણવું? તો બ્રહ્માજી એમ કે છે કે તમે અંદરો અંદર નક્કી કરી લો કે તમારામાંથી શ્રેષ્ઠ કોણ છે, તમે અંદરો અંદર નક્કી કરી લો. તો કોઈ બોલ્યું નહીં, કારણ કે પોતાની જાતને કઈ રીતના કોઈ એવું કહી શકે કે હું સર્વશ્રેષ્ઠ છું? એવું કોઈ ના કહી શકે. પરંતુ બધા ચૂપ રહ્યા. પરંતુ આજે સ્તંભેશ્વર મહાદેવ મંદિરમાં જે શિવલિંગ છે એ બોલી પડ્યું કે હું સર્વશ્રેષ્ઠ છું. ઓકે, હું સર્વશ્રેષ્ઠ છું. તો સ્તંભેશ્વર તીર્થ સ્થાન પોતે શ્રેષ્ઠ હોવાનું જણાવે છે, કારણ કે ત્યાં દરિયા અને મહી નદીનો સંગમ ઉપરાંત દેવોના સેનાપતિ દ્વારા સ્થાપિત શિવજીનો પણ અહીંયા વાસ છે. આ સાંભળીને ધર્મદેવ અથવા તો અહંકારી વચનોના બદલે જે સ્તંભેશ્વર તીર્થ છે એમને શ્રાપ આપવામાં આવ્યો બ્રહ્માજી દ્વારા. શું શ્રાપ આપવામાં આવ્યો? શ્રાપ એ રીતના આપવામાં આવ્યો કે તીર્થ સ્થાન તરીકે એમને ક્યારેય પણ પ્રસિદ્ધિ મળશે નહીં અને તમારી સિદ્ધિઓ છે એ હંમેશા ગુપ્ત રહેશે. આવો શ્રાપ મળેલો છે. એટલા જ માટે આપણા લેક્ચરની અંદર પણ તમે જુઓ કે ત્રીજા સ્થાને, મને પણ નતું ખબર, ઓકે, મેં સર્ચ કરતો ગયો તો પહેલા 2 લેક્ચરની અંદર આપણે 48 તીર્થ સ્થાનો મેં ચલાવ્યા. પરંતુ આ જે મહત્વપૂર્ણ તીર્થ સ્થાન છે, તમે જોશો કે પાર્ટ 2 ની અંદર મેં સળંગ 12 થી લઈને 15 મહાદેવજીના મંદિરો ચલાવ્યા. એમાં આ મંદિર વિશે મને નથી ખબર, મતલબ કે આમ ખબર હતી પરંતુ આ મંદિર મારા ધ્યાનમાં આવ્યું જ નહીં. તો એના પછી આ ત્રીજા પાર્ટની અંદર મને ધ્યાનમાં આવ્યું. તો તમે જોઈ શકો છો કે એમની જે શક્તિઓ છે એમના શ્રાપના લીધે મને પણ સ્ટાર્ટિંગમાં એ અજ્ઞાનતા રહી અને હવે હું આ મંદિર વિશે ચલાવું છું. ઓકે, તો કદાચ એવું પણ હોઈ શકે છે. તો એ શ્રાપ મળ્યો હતો કે ભાઈ તમને ક્યારેય પણ પ્રસિદ્ધિ નહીં પામો અને તમારી જે સિદ્ધિઓ છે એ હંમેશા ગુપ્ત રહેશે. તો આવો શ્રાપ મળેલો છે, એટલા માટે આ ગુપ્ત તીર્થ તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્લિયર? તો આ એના પાછળની સ્ટોરી છે. તો યાદ રાખજો,
સ્તંભેશ્વર મહાદેવનું મંદિર ક્યાં આવેલું છે? ભરૂચની અંદર આવેલું છે. ક્યાં? ભરૂચની અંદર દરિયા કિનારે આવેલું છે. અને કહેવાય છે, તમને એક્ઝામમાં આવું પણ પૂછાય કે નીચેનામાંથી કયું મહાદેવનું મંદિર એ ઘણા લાંબો સમય સુધી દરિયાની અંદર રહે છે અને 2 વખત બહાર આવે છે, મતલબ કે જ્યારે ઓટ આવે છે ત્યારે એ મંદિરના દર્શન કરવા માટે જઈ શકો છો, ભરતી આવે ત્યારે દરિયાની અંદર રહે છે. આવું પણ ક્વેશ્ચન પૂછાઈ શકે. તો તમને ખબર હોવી જોઈએ મહાદેવ મંદિરનું નામ છે સ્તંભેશ્વર મહાદેવ મંદિર, જે તમને ક્યાં આવેલું છે? ભરૂચની અંદર જોવા મળશે, કંબોઈ ખાતે. ક્લિયર? ચલો વધીએ આગળ. એના પછી જે નેક્સ્ટ મંદિર આવે છે એ છે વરદાયની માતા મંદિર, જે તમને ક્યાં જોવા મળશે? ગાંધીનગરના રૂપાલ ગામની અંદર જોવા મળશે, જ્યાં પલ્લીનો મેળો ભરાય છે. હવે પલ્લીના મેળાની વાત એટલી ડિટેલ્સમાં આ લેક્ચરની અંદર નહીં કરીએ, કારણ કે જ્યારે હું મેળાનો લેક્ચર લાવવાનો છું તો એ મેળાના લેક્ચરની અંદર પલ્લીના મેળાની વાત બહુ જ ડીપમાં કરીશું. પરંતુ આ મંદિર છે વરદાયની માતાનું મંદિર, એ જ જગ્યાએ પલ્લીનો મેળો ભરાય છે. અને પલ્લીનો મેળો કેમ ભરાય છે એના પાછળ પણ સ્ટોરી છે, એની પણ વાત કરીએ. ચલો, તો સૌથી પહેલા તો વરદાયની માતાનું મંદિર, તો આ મંદિરે તો હું ઘણી વખત ગયેલો છું, કારણ કે મારી જે સાસરી છે અને મારું ઘર છે આ બંનેની વચ્ચે આ મંદિર આવે છે. તો ઘણી વખત આ મંદિરમાં હું ગયેલો છું. તો વરદાયની માતાનું મંદિર ગાંધીનગરમાં આવેલું છે. તો પલ્લીનો મેળો ગુજરાત રાજ્યના ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામમાં વરદાયની માતાના મંદિરે આસો સુદ નોમ એટલે શું કે આ જે નવરાત્રી ચાલુ થશે, જે મુખ્ય નવરાત્રી છે, આ નવરાત્રીનો છેલ્લું નોરતું એટલે કે 9મું નોરતું છે ને, આ 9મા નોરતાની રાત્રિએ આ જે પલ્લીનો મેળો છે એ ભરાય છે. સુપ્રસિદ્ધ પલ્લીનો મેળો ભરાય છે. દેવી વરદાયની માતાના શ્રદ્ધાળુ ભક્તો એ દિવસે માતાની પાલખી સાથે શોભાયાત્રા કાઢે છે, જેને પલ્લીનો મેળો કહેવામાં આવે છે. વરદાયની માતાના મંદિર માટે કહેવામાં આવે છે કે તેઓ અહીં નવદુર્ગાના 9 સ્વરૂપો છે, એમાંથી જે બીજા નંબરનું જે સ્વરૂપ છે જેમને કહેવામાં આવે છે બહુચારિણી હંસવાહિની, એ સ્વરૂપે અહીંયા બિરાજમાન છે. ફરીથી રિપીટ કરું છું, વરદાયની માતા છે એમની જે અહીંયા મૂર્તિ તમે જોઈ શકો છો, પ્રતિમા તમે જોઈ શકો છો, એ જે આપણે નવદુર્ગા કહીએ છીએ, આ નવદુર્ગામાંથી જે બીજા નંબરના જે માતાજી છે જેમનું નામ શું છે? બહુચારિણી હંસવાહિની, એ સ્વરૂપે અહીંયા બિરાજમાન છે. વરદાયની માતાને પ્રસન્ન કરવા ચોખ્ખું ઘી ચડાવવામાં આવે છે. હવે આ આખી જે પલ્લીનો મેળો છે ને, તો આ પલ્લીનો મેળો આવવાનો હોય એટલે કે નવરાત્રી આવવાની હોય તો એના 15 દાડા પહેલાથી જ જે ગામના લોકો છે એટલે કે જે રૂપાલ ગામના જે લોકો છે એ ડેરીની અંદર દૂધ ભરાવાનું બંધ કરી દે. એ શું કરશે? તો એ દૂધનું ઘી બનાવશે. એટલે કે આ જે ઘી ચડાવવામાં આવે છે એ ચોખ્ખું ઘી એટલે ઘરે બનાવેલું ઘી, ઓકે, કોથળી વાળું નહીં, ઘરે બનાવેલું, ઘરે વલોવેલું ઘી છે એ ચડાવવામાં આવે છે. અને એટલું અહીંયા સત છે કે જે પલ્લીના મેળાની અંદર જે ઘી છે એ ચડાવવામાં આવે છે. અને એ ઘી મતલબ કે બધા જે ત્યાંના જે કર્મચારીઓ હોય છે, જે સ્વયંસેવકો તમે કહી શકો, આખા ઘી થઈ જાય છે. પરંતુ એવું કહેવામાં આવે છે કે એ ઘીનો મતલબ કે એટલું પ્યોર છે, એટલું સત છે કે એ ઘી છે આમ ચીકણું નથી. એટલું મતલબ આ જે કપડા છે ને ખાલી પાણીથી ધોઈ દો ને, એ ઘી વાળા કપડા તમે પાણીથી ધોઈ દો તો પણ ચાલે, એ ઘી નીકળી જશે. એ ચોંટતું નથી શરીર ઉપર, એટલું સત છે અહીંયા. તો વરદાયની માતાને પ્રસન્ન કરવા માટે ચોખ્ખું ઘી ચડાવવામાં આવે છે, જેમાં અંદાજે 4 લાખ કિલો ઘીનો અભિષેક અહીંયા કરવામાં આવે છે. દેવીની પલ્લી પાલખીને ઉચકીને જતો લાંબો વરઘોડો આ મેળાની ખાસ વિશેષતા છે. દર વર્ષે પલ્લીમાં 10 લાખ જેટલા ભાવિકો છે અહીંયા આવે છે. હવે જો પલ્લીના મેળાના દર્શન તમને કરાવું તો આ જે તમે જોઈ રહ્યા છો આ ઘી છે. કેટલું તમે ઘી જોવા મળશે? તો આ ટોલી છે, આ ટોલીમાં ઉપર પેપર પેલું જે મીણ્યું છે પાથરીને અહીંયા ઘી ભરેલું છે. અહીંયા જે કેન છે આ કેનની અંદર તમને ઘી જોવા મળશે. આ બધું ઘી છે એ આ પલ્લી છે, આ જે પલ્લી રથ તમે કહી શકો એના ઉપર ચડાવવામાં આવે છે. હવે આ પલ્લીની શરૂઆત કોને કરાવી હતી? તો પાંડવોએ અને કૃષ્ણ ભગવાને આ પલ્લીની શરૂઆત કરાવી હતી. એ સમયે એમને એ સોનાની પલ્લી કાઢતા હતા. ઓકે, એમ ધીમે ધીમે આ પલ્લીની પ્રથા ત્યારથી ચાલી આવે છે. હવે એને પાછળની સ્ટોરી શું છે એ પણ આપણે જાણી લઈએ. તો એ પહેલા દ્વાપર યુગમાં જઈએ એટલે કે કૃષ્ણ ભગવાનના યુગમાં જઈએ એ પહેલા આપણે જઈએ ત્રેતા યુગમાં એટલે કે રામ ભગવાનના યુગમાં. તો ત્રેતા યુગમાં રામ વનમાં ગયા હતા ત્યારે શૃંગ ઋષિના આદેશથી વરદાયની માતાને પ્રસન્ન કરવામાં આવ્યા હતા અને રામ ભગવાનને અમોધ દિવ્ય બાણ આપવામાં આવ્યું હતું અને એ જ અમોધ દિવ્ય બાણથી રાવણનો વધ કરવામાં આવ્યો હતો.
તો આ પણ એક સ્ટોરી છે કે ત્રેતાયુગની અંદર રામ ભગવાન છે એમને આ વરદાયની માતાને પ્રસન્ન કર્યા હતા અને વરદાયની માતા દ્વારા એમને અમોઘ દિવ્ય બાણ છે એ આપવામાં આવ્યું હતું અને આ અમોઘ દિવ્ય બાણ દ્વારા જ રાવણનો વધ કરવામાં આવ્યો હતો. એના પછી દ્વાપર યુગની અંદર એટલે કે કૃષ્ણ ભગવાનના યુગની અંદર પાંડવો જ્યારે એમને ગુપ્તવાસ મળ્યો હતો એટલે કે તમને ખબર છે કે છેલ્લું જે વર્ષ હતું એ અજ્ઞાતવાસ હતું. તો એ અજ્ઞાતવાસ દરમિયાન એમને પોતાના શસ્ત્રો છુપાવવાના હતા કારણ કે એમને સંતાઈને રહેવાનું હતું. તો એમને પોતાના શસ્ત્રો છે અહીંયા તમને ઝાડ જોવા મળશે જે હતું વરખડીનું ઝાડ જે આપણે વખડીનું ઝાડ પણ કહીએ છીએ આપણી ભાષામાં પણ એક શુદ્ધ ભાષામાં વરખડીનું ઝાડ કહેવામાં આવે. તો એ વરખડીનું ઝાડ છે એના ઉપર સંતાડ્યા હતા એમને શસ્ત્રો. એના પછી વનવાસ પૂર્ણ કરીને માતાજીના આશીર્વાદ મેળવીને યુદ્ધમાં વિજય મેળવ્યો હતો અને ત્યારબાદ આસો સુદ 9ના દિવસે એટલે કે જ્યારે પલ્લી ભેરાય છે એ દિવસે કૃષ્ણ ભગવાન પાંડવો અને દ્રૌપદી સાથે માતાજીની સોનાની પલ્લી બનાવવામાં આવી હતી અને એને ફેરવી હતી. તો ત્યારથી આ જે પ્રથા છે એ શરૂ થઈ છે. તેની ઉપર 5 કુંડની પણ સ્થાપના કરી હતી એ પણ તમે જોઈ શકો વચ્ચે સેન્ટરમાં અને 4 ખૂણામાં તમને 4 કુંડ પણ જોવા મળશે અને પંચબલ્લી યજ્ઞ પણ કર્યો હતો. તો ત્યારથી કૃષ્ણ ભગવાને સોનાની પલ્લી છે કાઢી હતી જ્યારે એમનો વનવાસ પૂરો થયો વિજય મળ્યો યુદ્ધની અંદર એના પછી. તો આ જે પ્રથા છે એ ત્યારથી ચાલી આવે છે. ક્લિયર? તો પલ્લીના મેળા વિશે આપણે જ્યારે વધારે મેળાઓ જોડીશું તો એ સમયે એ લેક્ચરની અંદર આપણે ડિટેલ્સમાં વાત કરીશું પણ એઝ ઓફ નાવ આ મહત્વ છે. ક્લિયર? તો એટલા માટે આ મંદિર છે એ પણ ખાસ બની જાય છે. વરદાયની માતાનું મંદિર યાદ રાખજો એક્ઝામની અંદર પૂછાય કે બહુ જ ફેમસ શુદ્ધ ઘી ચડાવવામાં આવતું એવો પલ્લીનો મેળો કયા મંદિરેથી નીકળે છે? તો વરદાયની માતાના મંદિરેથી નીકળે છે. ક્યાં આવેલું છે? ગાંધીનગરમાં આવેલું છે, રૂપાલ ગામમાં આવેલું છે. ક્લિયર? ચાલો એના પછી 56માં નંબરે જે મંદિર આવે છે એ છે નીલકંઠ ધામ જે ક્યાં આવેલું છે? પોઈચા. એકચ્યુઅલી આ છે એ સ્વામિનારાયણ સંપ્રદાયનું મંદિર છે જેને નીલકંઠ ધામ તરીકે ઓળખવામાં આવે છે. તમને ક્યાં જોવા મળશે? નર્મદા જિલ્લા પોઈચામાં તમને જોવા મળશે. હવે આ રીતના છે, આ નર્મદા છે, આ નર્મદા જિલ્લાની આ બાજુ વડોદરા છે અને આ બાજુ નર્મદા છે. ઓકે, અને આ વડોદરામાં અહીંયા આવેલું છે ચાંદોદ જે પિતૃશ્રાદ્ધ માટે જાણીતું છે. એના પછી આ જે નર્મદા નદી ક્રોસ કરો તો અહીંયા જ તમને શું જોવા મળશે? પોઈચા નીલકંઠ ધામ તમને જોવા મળશે. તો આ નીલકંઠ ધામ મંદિર છે ને એ ક્યાં આવેલું છે? તો નર્મદા નદીના કિનારે જ તમને જોવા મળશે. પરંતુ આ નદીનો ફરક છે સાહેબ. આ વડોદરા છે તો જે ચાંદોદ છે ને ચાંદોદ, આ ચાંદોદથી આ મંદિર તમે જોઈ શકો પરંતુ ચાંદોદ છે એ વડોદરાની અંદર આવે છે અને આ જે નીલકંઠ ધામ છે એ નર્મદા જિલ્લાની અંદર આવે છે. તો કન્ફ્યુઝ ના થતા. ચાંદોદથી તમે આ મંદિર ઇઝીલી જોઈ શકો છો. નદી છે અને ત્યાં સામે મંદિર છે એવું જ લાગશે પરંતુ આખો જિલ્લો બદલાઈ જશે. સામે જિલ્લો નર્મદા હશે અને ચાંદોદ તમે જો ચાંદોદની અંદર ઉભા છો તો ત્યાં વડોદરા લાગશે, બરોડા લાગશે. ક્લિયર? ચલો તો વાત કરીએ નીલકંઠ ધામ જે પોઈચામાં આવેલું છે નર્મદા જિલ્લાની અંદર. તો નીલકંઠ ધામ એ નર્મદા જિલ્લામાં પોઈચામાં નર્મદા નદીના કિનારે આવેલું સ્વામિનારાયણ મંદિર છે જે પોઈચા સ્વામિનારાયણ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. બહુ જ સરસ મજાનું બનાવ્યું છે. નોર્મલી મેં જે 1-2 સ્વામિનારાયણ સંપ્રદાયના જે મંદિરો છે એનો ફર્યો છું તો એમાં આ એક મંદિર છે. અહીંયા તમે જોઈ શકો આ નર્મદા છે. ઓકે, આ નર્મદા નદી છે અને સામે તમને પિતૃશ્રાદ્ધ માટે જાણીતું ચાંદોદ અથવા તો ચાણોદ જોવા મળશે. તો બહુ જ સરસ મજાનું આમાં સ્ટ્રક્ચર છે એ બનાવવામાં આવ્યું છે. મૂર્તિ આ રીતના મોટી એમના ભગવાનની બનાવવામાં આવી છે અને એનું સ્ટ્રક્ચર અલગ અલગ છે. જોરદાર સ્ટ્રક્ચર છે એ તમે એ જોઈ શકો છો. તો કોઈક વખત તમે જાઓ નર્મદા જિલ્લાની અંદર તો આ મંદિરની ખાસ મુલાકાત લેજો. તો આગળ વાત કરીએ શ્રી ધર્મવલ્લભ દાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થા દ્વારા આ બનાવવામાં આવ્યું છે. નીલકંઠ ધામ 105 એકડમાં ફેલાયેલું છે અને તેમાં સ્વામિનારાયણ મંદિર, સહજાનંદ બ્રહ્માંડ, એક હિન્દુ સાંસ્કૃતિક પ્રદર્શન સાથે સાથે ગૌધામ જે એક ગૌશાળા છે. આ અલગ અલગ નામ આપવામાં આવે છે. સહજાનંદ બ્રહ્માંડ એનો મતલબ શું? એક હિન્દુ સાંસ્કૃતિક પ્રદર્શન છે એનું નામ આપવામાં આવ્યું છે સહજાનંદ બ્રહ્માંડ. પછી ગૌધામ. હવે ગૌધામ શું છે? એક ગૌશાળા છે જેનું નામ આપવામાં આવ્યું છે ગૌધામ અને નર્મદા નદીના કિનારાનો સમાવેશ થાય છે. તે સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીક જ સ્થિત છે. નજીક એટલે કે એટલું બધું નજીક નથી પરંતુ ઓબ્વિયસલી સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ ક્યાં આવેલું છે? નર્મદામાં જ આવેલું છે, નર્મદા જિલ્લામાં છે. તો સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીક સ્થિત છે જે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે જે આપણે પાર્ટ 4 ની અંદર જોવાની છે. ક્લિયર? તો નીલકંઠ ધામ
પોઈચા વિશે તમારે આટલી વસ્તુ યાદ રાખવાની છે, એક્ઝામની અંદર પૂછાય. અને કહેવાય છે કે મેં જોયું છે ત્યાં સુધી ગુજરાતની અંદર જેટલા પણ સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિર છે એમાંથી સૌથી બેસ્ટ ઓફ ધ બેસ્ટ મંદિર આ રહ્યું છે. આનું સ્ટ્રક્ચર, એરિયા વાઇઝ તમે વાત કરો કે એનું બિલ્ડઅપ તમે જોશો તો બહુ જ સરસ છે આ મંદિરનું. ઓકે, તો કોઈક વખત તમે જાઓ નર્મદા જિલ્લાની અંદર તો ખાસ કરીને આ મંદિરની મુલાકાત તમે લેજો. ઓકે, એના પછી 57 નંબરે આવે છે ગઢધરા મંદિર, જે ક્યાં આવેલું છે? અમરેલીની અંદર. આ ગઢધરા મંદિર છે એ કોને સમર્પિત છે? તો ખોડિયાર માતાને સમર્પિત છે. તો અહીંયા હું તમને બે મંદિર ચલાવીશ અને બંને મંદિર ખોડિયાર માતાના છે અને બંને એકબીજા સાથે લિંક છે. પહેલું છે ગઢધરા મંદિર. આ ગઢધરા મંદિર ક્યાં આવેલું છે? અમરેલીમાં તમને જોવા મળશે. અમરેલીમાં શેત્રુંજી નદીના કિનારે તમને ખોડિયાર માતાનું મંદિર જોવા મળશે, જ્યાં તમને ખોડિયાર બંધ પણ જોવા મળશે. આ ખોડિયાર બંધ ક્યાં આવેલો છે? તો શેત્રુંજી નદી ઉપર આવેલો છે. આ યાદ રાખીશું. તમે જોશો કે આ મંદિર છે કેટલું રમણીય છે. અહીંયા નદી છે શેત્રુંજી નદી, તો ત્યાં તમને આ રીતના સરસ મજાનું એક રમણીય સ્થળે તમને આ ખોડિયાર માતાનું મંદિર જોવા મળશે. આ મંદિરના અંદરની પ્રતિમા છે. ગેટ પણ તમે જોશો કે આ રીતના ગેટ ઉપર તમને આ રીતના ખોડિયાર માતાની એક સરસ મજાની પ્રતિમા જોવા મળશે અને આ છે ખોડિયાર બંધ. તો ખોડિયાર બંધ પણ આવેલો છે અહીંયા. તો ગઢધરા મંદિર એક્ઝામની અંદર પૂછાય, ગઢધરા મંદિર એ કયા માતાજીને સમર્પિત છે? તો ખોડિયાર માતાજીને સમર્પિત છે. ઓકે, એના પછી બીજું ખોડિયાર માતાનું મંદિર એ છે રાજપરા, જે ભાવનગરમાં આવેલું છે. આના અગાઉ પણ મેં એક ખોડિયાર માતાનું મંદિર ચલાવેલું છે, એ છે ખોડલધામ. ખોડલધામ મેં પાર્ટ 2 ની અંદર ચલાવેલું છે, જે ક્યાં આવેલું છે? જે રાજકોટની અંદર આવેલું છે, જેને આપણે એક ખોડલધામ તરીકે આપણે ઓળખીએ છીએ. ક્લિયર? તો એ ખોડલધામ એ અગાઉ આપણે ચલાવી ગયા. એ બહુ મોટું મંદિર છે. એમાં જે સ્ટ્રક્ચર છે એ આખું સ્ટ્રક્ચર છે એ સોમનાથ મંદિરથી કોપી કરવામાં આવ્યું છે, એટલે કે સોમનાથ મંદિરના જેવું જ મંદિર છે એ ખોડલધામ બનાવવામાં આવ્યું છે, જે તમને ક્યાં જોવા મળશે? રાજકોટની અંદર જોવા મળશે. ખોડલધામ કહેવામાં આવે છે. ક્લિયર? ચલો, હા, આપણે હતા રાજપરામાં. તો રાજપરા ક્યાં આવેલું છે? ભાવનગરમાં. તો રાજપરાની અંદર પણ તમને ખોડિયાર માતાનું પ્રસિદ્ધ મંદિર જોવા મળશે. મંદિર કંઈક આવું દેખાય છે, અંદરની પ્રતિમા છે કંઈક આવી દેખાય છે. ઠાકુર સાહેબ વખતસિંહજી અખેરાજજી, જેને આતાભાઈ પણ કહેવામાં આવે છે, આતાભાઈ ગોહિલ તરીકે બહુ ફેમસ છે. તો આતાભાઈ ગોહિલ જે ભાવનગર રાજ્યના શાસક, ક્યારે? તો 1700 ની શરૂઆતની અંદર ખોડિયાર માતાના ભક્ત હતા. તેમણે પૂજા માટે ગઢધરાની નિયમિત છે એ મુલાકાત લેતા. ગઢધરા આગળ વાત કરીને અમરેલી, તો એ ક્યાં જતા હતા? અમરેલી જતા હતા. કારણ કે અમરેલીની અંદર ગઢધરા મંદિર આવેલું છે, જે ખોડિયાર માતાનું બહુ જૂનું મંદિર છે. આ જે ગઢધરા મંદિર છે એ ખોડિયાર માતાનું બહુ પ્રાચીન મંદિર છે. તો એ સમયે જે આ વખતસિંહજી અખેરાજજી, જે આતાભાઈ ગોહિલ તરીકે પ્રસિદ્ધ છે, એ ક્યાં જતા હતા? તો ખોડિયાર માતાના ભક્ત હતા અને ગઢધરામાં જે ખોડિયાર માતાનું મંદિર છે એ ત્યાં જતા હતા. પછી એમને શું કર્યું? તો એમને ખોડિયાર માતાના માને ગઢધરાથી સિહોર, એટલે કે ભાવનગરના, એ વખતે ભાવનગરની તત્કાલીન રાજધાની હતી સિહોર. તો ખોડિયાર માતાને ગઢધરા મંદિરથી સિહોર ભાવનગરમાં આવેલું છે, ત્યાં આવવા માટે આગ્રહ કર્યો. ખોડિયાર માતાએ ભાવનગર જવા માટે સહમત પણ થઈ ગયા, પરંતુ એક શરત મૂકી. શરત એવી મૂકી કે તમે મને લઈ જાઓ, વાંધો નહીં, હું પાછળ આવું છું, પરંતુ તમારે પાછું વળીને જોવાનું નથી. તો આજે આતાભાઈ ગોહિલ છે કે હા વાંધો નહીં, હું પાછું વળીને નહીં જોઉં. એમને આ મંદિર ક્યાં સ્થાપના કરવાની હતી? સિહોરની અંદર એમને આ મંદિરની સ્થાપના કરવાની હતી. તો એ આગળ જાય છે, પાછળ ખોડિયાર માતા આવે છે. પછી આગળ જાય છે, રાજપરા પાછળ પહોંચે છે અને માતાજીનો જે પાયલનો અવાજ છે એ બંધ થઈ જાય છે. તો આતાભાઈ ગોહિલને એવું થાય છે કે માતાજી પાછળ આવે છે કે નહીં. તો એ શું કરે છે? આમ ચેક કરવા માટે પાછું વળીને જોવે છે અને માતાજી છે એ ત્યાં ને ત્યાં જ એમની સ્થાપના થઈ જાય છે. એટલે કે માતાજીએ એમની શરત મૂકી હોય છે કે પાછું વળીને તારે જોવાનું નહીં. તો એ પાછું વળીને જોઈ જાય છે અને માતાજી છે એ ત્યાં બિરાજમાન થઈ જાય છે, જે આજે આપણે રાજપરા તરીકે ઓળખીએ છીએ. ક્લિયર? અને એમને જવાનું હતું કે આ સિહોરમાં જવાનું હતું. ઓકે, તો આ એક સ્ટોરી છે, એક માન્યતા છે, એક કથા છે. તો સિહોરના થોડા કિલોમીટર પહેલા રાજપરા પાસે માતાજીના પગલા અને એમની પાયલનો અવાજ બંધ થઈ ગયો. આથી આતાભાઈ ગોહિલ પાછું વળીને જોઈ લીધું અને માતાજી ત્યાં જ સ્થળે શું થઈ ગયા? બિરાજમાન થઈ ગયા, જે આજે રાજપરા તરીકે ઓળખાય છે. તો રાજપરાની અંદર પણ તમને ખોડિયાર માતાનું મંદિર જોવા મળશે અને એની જે સ્ટોરી છે એ ગઢધરા મંદિર, જે અમરેલીમાં આવેલું છે, ખોડિયાર માતાનું મંદિર, એની સાથે સંકળાયેલી છે. અને અત્યારે જે લેટેસ્ટ બન્યું છે એ તો તમને ખબર છે, 2017માં એનું લોકાર્પણ કરવામાં આવ્યું, જે ક્યાં આવેલું છે? રાજકોટની અંદર આવેલું છે, જે ખોડલધામ તરીકે ઓળખાય છે. ક્લિયર? ચાલો, એના પછી મોસ્ટ ફેમસ એવું
ગણપતિ દાદાનું મંદિર એ આવેલું છે એઠોરની અંદર. એઠોર ગણપતિ મંદિર, જે એઠોર ક્યાં આવેલું છે? મહેસાણાની અંદર, ઊંઝા તાલુકો લાગશે. જે મારી કુળદેવી છે ઉમિયા માતા, જે ઊંઝાની અંદર બિરાજમાન છે, તો ત્યાંથી 5 કિલોમીટરના અંતરે પહેલા એટલે કે ગાંધીનગરથી જાઓ તો પહેલા એઠોર આવે, પછી ઊંઝા આવે. તો ઊંઝાથી 5 કિલોમીટર પહેલા તમને એઠોરમાં ગણપતિ દાદાનું મંદિર જોવા મળશે. એઠોર એ ત્યાંના ગામનું નામ છે અને ત્યાં તમને ગણપતિ દાદાનું બહુ જ ફેમસ મંદિર જોવા મળશે. બહુ પ્રાચીન મંદિર છે. અત્યારે એનું રિનોવેશન પણ કરવામાં આવ્યું છે. બહુ પ્રાચીન મંદિર છે. મેં આ મંદિરની 2 થી 3 વખત મુલાકાત લીધેલી છે. વાત કરીએ આ મંદિરમાં શું વિશેષતા, એવું તો શું છે આ એઠોર મંદિરની અંદર? તો એઠોરમાં આવેલા ભગવાન ગણેશનું મંદિર સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે. આ મહેસાણા જિલ્લામાં પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે. શ્રી ગણપતિ દાદાની મૂર્તિની સ્થાપના આરસ કે અન્ય કોઈ ધાતુથી નથી કરવામાં આવી, પરંતુ રેણુ માટીથી બનાવેલી છે. અહીંયા તમે તે પ્રતિમા તમે જોઈ શકો છો ને, એ કોઈ ધાતુની નથી, રેણુ માટીની બનાવેલી અહીંયા પ્રતિમા છે. અને વર્ષોથી આ મૂર્તિ છે એ એઝ ઇટ ઇઝ તમને જોવા મળશે. આ પ્રાચીન મૂર્તિને સિંદૂર અને ઘીનો લેપ, જેને ચોળો કહેવામાં આવે છે, એ લગાવવામાં આવે છે. ભારતભરમાં ભાગ્યે જ ડાબી સૂંઢવાળા શ્રી ગણપતિ દાદાની તમને મૂર્તિ જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો કે આમની જે સૂંઢ છે એ કઈ બાજુ છે? ડાબી બાજુ છે. એટલે કે અહીંયા હું ઊભો છું તો ગણપતિ દાદાની ડાબી બાજુ જોવાની, આપણી નહીં. આ રીતના છે મૂર્તિ, તો આ ડાબી બાજુ થઈ કે નહીં? ઓકે, આ જમણી છે, આ ડાબી, તો ડાબી બાજુ એમની સૂંઢ જાય છે. આવું ભાગ્યે જ મંદિર તમને ક્યાંક બીજે જોવા મળશે. ઇવન જે પ્રસિદ્ધ જે મંદિર છે શ્રી સિદ્ધિ વિનાયક મંદિર, જે મુખ્ય મંદિર છે, આપણા ગુજરાત વાળું નહીં, જે મહારાષ્ટ્રનું જે મુખ્ય મંદિર છે, એમાં પણ તમને જમણી સૂંઢવાળા ગણપતિ જોવા મળશે. ઘણી બધી પુસ્તકોની અંદર ભૂલ છે. ઘણી બધી પુસ્તકોની અંદર એવું લખ્યું છે કે એઠોરની અંદર જમણી સૂંઢવાળા છે. ના, ડાબી સૂંઢવાળા છે. તમે જોઈ શકો છો, જમણી સૂંઢવાળા નથી. જમણી સૂંઢવાળા તમને ઘણા બધા મંદિરો જોવા મળશે. હવે ગણપતિની સૂંઢ ડાબી બાજુ હોય કે જમણી બાજુ હોય, શું ફરક પડે? ઘણો ફરક પડે. જો આપણા ઘરની અંદર ગણપતિ દાદાની સ્થાપના કરવી હોય તો એમની મૂર્તિ, એમની જે સૂંઢ છે કઈ બાજુ હોવી જોઈએ? પછી તમે કોઈ કોમર્શિયલ જગ્યાએ, તમારા ઓફિસની અંદર કે કોઈ ધંધાની જગ્યા ઉપર તમે ગણપતિ દાદાની મૂર્તિ બેસાડો છો તો એમાં સૂંઢ કઈ બાજુ હોવી જોઈએ? સીધી હોવી જોઈએ, ડાબી બાજુ, જમણી બાજુ? એનો બહુ જ પ્રભાવ પડે છે. તો જ્યારે પણ તમારા ઘરની અંદર જો એનો તમે ઘણા બધા વિડીયો અવેલેબલ છે યુટ્યુબની અંદર, તમે જોઈ શકો છો, તો એનો પ્રભાવ પડે છે. અલગ અલગ સૂંઢના અલગ અલગ એમની મહિમા હોય છે, અલગ અલગ એમના કામ હોય છે. ક્લિયર? તો તમે યુટ્યુબની અંદર જોશો ને તો પણ તમને સર્ચ કરશો તો તમને એની મહિમા છે એ ખ્યાલ આવી જશે. પરંતુ યાદ રાખજો, બહુ જ પ્રખ્યાત મંદિર છે અને ડાબી સૂંઢમાં આમ જે ગણપતિ દાદા છે તમને ડાબી સૂંઢમાં તમને જોવા મળશે. હવે મંદિર તો ફેમસ છે, સાથે સાથે તમે જુઓ કે આ મંદિર છે, તમે કોઈક વખત જાઓ તો જે રીતના ખજુરાહોના મંદિર ઉપર જે રીતના કોતરણી કામ કરવામાં આવ્યું છે મનુષ્યના કામ વાસનાનું, એવું કોતરણી કામ તમને આ મંદિર ઉપર પણ જોવા મળશે. આ જે પ્રાચીન મંદિર છે એ મંદિર ઉપર પણ તમને ખજૂરાના જેમ મનુષ્યની જે કામ વાસના છે એમના પણ તમને અહીંયા કોતરણી કામ આ મંદિરમાં જોવા મળશે. એ સાથે સાથે અહીંયા જે મેળો ભરાય છે ને એ બહુ જ મતલબ કે બહુ જ બ્રોડલી એની અંદર જે પરંપરા છે, જ્યારે હું આ મેળો ચલાવીશ ને ત્યારે હું આની ડીપમાં વાત કરીશ, પરંતુ આની જે મેળાની અંદર જે પરંપરા છે જોરદારની હોય છે. દર વર્ષે ચૈત્ર સુદ 3, 4 અને 5 એટલે કે ચૈત્ર સુદ 3, 4 અને 5, ઓકે, તીજ, ચોથ અને પાંચમના રોજ ગણપતિ મંદિરમાં ભવ્ય ફૂલોના સુકન લોકમેળાનું આયોજન કરવામાં આવે છે, જેમાં આનંદની સવારી, સ્વાદિષ્ટ ફૂડ સ્ટોલ, કલા સંસ્કૃતિની પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. બહુ જ સરસ મજાનો મેળો અહીંયા ભરાય છે. હવે આ મંદિર છે, આ મંદિરની બહાર જ ઓકે આવી તમને એક તકતી જોવા મળશે. આ તકતીની અંદર જે મંદિર છે મંદિરનો ઇતિહાસ લખેલો છે કે આ મંદિર 1200 વર્ષ જૂનું છે. આ મંદિરમાં સ્થાપિત ગણેશજી ભાગ્યે જોવા મળે છે, જેમની પ્રતિમા છે રેણુ નામની માટી છે એમાં બનાવવામાં આવી છે અને ડાબી સૂંઢવાળી છે, જે દેવો માટીના પિંડમાંથી બનાવવાતી હોવાની માન્યતા છે. અને કહેવાય છે કે 33 કરોડ દેવતાઓના રથના પૈડા આ સ્થાને ફસાઈ ગયા હતા. પછી વિઘ્નહર્તા ગણેશજીએ રીઝવવા માટે દેવોએ એમની મૂર્તિની સ્થાપના કરી હતી એવી માન્યતા છે. હવે આના પાછળ સ્ટોરી છે બહુ જ મજાની છે, સાંભળજો. ઓકે, આ મંદિર પાછળની સ્ટોરી બહુ જ સરસ છે. જુઓ તો આ મંદિરમાં પ્રસ્થાપિત પ્રતિમા પાંડવ યુગની છે. પ્રાચીન સમયમાં સોલંકી રાજવીઓ અવારનવાર એઠોર આવીને પૂજા અર્ચના કરતા હતા અને મહાન કાર્યના શુભારંભ પ્રસંગે અહીં પૂજા કર્યા બાદ જ
એ કામ છે એમાં આગળ વધતા હતા. તો આ પણ એક કહેવાય છે કે આ જે મંદિર છે અથવા તો એમની જે પ્રતિમા છે એ પાંડવ યુગની છે. ઇવન પાંડવ યુગ પહેલાની છે, પરંતુ હું વાત કરું એ સ્ટોરીની વાત કરું એ પહેલા તમે જુઓ કે પાંડવ યુગની છે અને સોલંકી રાજવીઓ છે. આપણે જે સોલંકી કાળ થઈ ગયો એમાં જે રાજવીઓ છે એ કંઈક સારા કામમાં આગળ વધતા હતા એ પહેલા આ મંદિરના દર્શન કરતા હતા. હવે સ્ટોરી કંઈક એવી છે કે પ્રાચીન કાળમાં દેવોના લગ્ન હોવાથી દેવી દેવતાઓને જાનમાં જોડાવા માટે શું મળતું હતું? ઇન્વિટેશન મળતું હતું. ઓકે, બધા જ્યારે પણ કોઈ દેવોના લગ્ન હોય, જેમ કે ઇન્દ્રના લગ્ન હોય કે કોઈ બીજા દેવના લગ્ન હોય, તો બધા દેવી દેવતાઓને ઇન્વિટેશન મળતું હતું, પરંતુ માત્ર ગાંધીજી કે ગણેશજીને, તો ગણેશજીને ઇન્વિટેશન મળતું હતું નથી. કેમ નથી મળતું હતું? કારણ કે એ દુધાળા છે, એમનું પેટ બહાર નીકળેલું છે, પછી એમની સૂંઢ છે, વાંકી સૂંઢ છે, તો એમનો વિચિત્ર દેખાવ છે, એના કારણે એમને ઇન્વિટેશન મળતું હોતું નથી. હવે થાય છે એવું કે જાન એઠોર અને ઊંઝાની વચ્ચે આવેલા સોમનાથ મહાદેવના મંદિર નજીક પહોંચીને ત્યાં ગણેશજીના કોપના કારણે જાનમાં જોડાયેલા તમામ રથ છે એ ભાંગી જાય છે. હવે ગણેશજીને ગુસ્સો આવી જાય છે કે મને નથી બોલાવતા, બધા દેવી દેવતાઓને બોલાવો છો, મને કેમ નથી બોલાવતા? મારા શરીરના લીધે, મારા દેખાવના લીધે. તો આ રીતના ગણેશજી છે ગુસ્સે થઈ જાય છે. ગુસ્સે થઈ જાય છે તો શું કરે છે કે અહીંયા ઊંઝા અને એઠોરની વચ્ચે જે સોમનાથ મહાદેવ મંદિર તરીકે ઓળખાય છે એવું એક મંદિર આવેલું છે, ત્યાં જે પણ જાન જતી હોય છે એના બધા રથના જે પૈડા છે એ ભાંગી જાય છે. કેમ? કારણ કે ગણેશજીના કોપથી, એમના ગુસ્સાથી ભાગી જાય છે. હવે આ ઘટના બનવાનું કારણ એમને ખબર પડી જાય છે, એટલે કે દેવોને ખબર પડી જાય છે કે ગણેશજી છે એ ગુસ્સે થયા છે, રીઝાયા છે. ક્લિયર? તો ગણેશજીને મનાવવા માટેનો સંકલ્પ કરે છે દેવો, અને પોતાના ઘોડા બળદ બાંધીને 33 કરોડ દેવી દેવતાઓ આ પુષ્પાવતી નદીના કિનારે આવ્યા અને પૂજન અર્ચના કરીને ગણેશજીને પ્રસન્ન કર્યા, જે આજે એઠોર મંદિર તરીકે ઓળખાય છે. તો અહીંયા એવું કહેવામાં આવે છે કે 33 કોટી દેવતાઓ પણ હોઈ શકે, કારણ કે આપણા પ્રાચીન જે ગ્રંથો છે એમાં 33 કોટી દેવતાઓ છે, કરોડ નહીં, કોટી. કોટીનો મતલબ અલગ થાય છે, કરોડનો મતલબ અલગ થાય છે. તો 33 કરોડ દેવી દેવતાઓ આ પુસ્તકની અંદર લખ્યું છે, પરંતુ 33 કોટી દેવતાઓ હશે. ક્લિયર? તો એ આવે છે અહીંયા ગણેશજીના મૂર્તિની સ્થાપના કરે છે અને અહીંયા પૂજા અર્ચના કરે છે. તો આ એક સ્ટોરી છે. હજુ સ્ટોરી બાકી છે. બહુ જ સરસ મજાની સ્ટોરીઓ આ મંદિર સાથે સંકળાયેલી છે. જો સાંભળો બીજી. આ પ્રસંગે એઠોરના તળાવના કીરાને ગોઠ વેચવામાં આવી હતી. ગોઠ એક પ્રસાદ રૂપે વેચવામાં આવી હતી આ પ્રસંગે. અને આજે આ દંતકથાના ભાગ રૂપે આ ગામની અંદર અત્યારે હાલ પણ ગોઠિયું તળાવ તમને જોવા મળશે, કારણ કે ગોઠ વેચવામાં આવી હતી પ્રસાદ સ્વરૂપે એટલા માટે. અને ઘોડા અને બળદ જે જગ્યાએ બાંધ્યા હતા, ઓકે, ગણેશજીને રીઝાવવા માટે જે જાન હતા, પૈડા તૂટી ગયા હતા, હવે વધ્યા શું? પ્રાણીઓ વધ્યા. તો એ પ્રાણીઓને જે જગ્યાએ બાંધ્યા હતા, તો એ જગ્યાએ અત્યારે ગમાણિયું તળાવ, આ બંને તળાવ અત્યારે હાલ ગામની અંદર હયાતમાં છે. આ સિવાય નદી કિનારે તમને 33 કરોડ જે દેવતાઓ છે એમનું પણ એક નાનકડું એક મંદિર તમને જોવા મળશે. તો આ કથાના ભાગરૂપે એવું નથી કે ખાલી કથા છે, એના ભાગરૂપે જે અત્યારે જે સ્મૃતિઓ છે એ સ્મૃતિઓના પણ તમને ત્યાં પરચા જોવા મળશે, એટલે કે ત્યાં ઇતિહાસ સાથે સંકળાયેલી જે દંતકથા છે એ સાથે લગતું સ્ટ્રક્ચર પણ અત્યારે હાલ તમને ત્યાં જોઈ શકો છો. ઓકે, હવે એક બીજી સ્ટોરીની વાત કરીએ. હવે જે ગણેશજી છે એમને હવે બધી જાનની અંદર બોલાવવામાં આવે છે, કારણ કે એક વખત આવું કર્યું એટલે કે હવે બધા દેવી દેવતાઓ છે એ પોતાના જાનની અંદર હવે ગણેશજીને બોલાવે છે. હવે વાત થાય છે ઇન્દ્રદેવના લગ્નની. તો દેવરાજ ઇન્દ્રના લગ્ન હોય છે એ વખતે શિવજીને બોલાવવામાં આવે છે, પાર્વતીજીને બોલાવવામાં આવે છે, કાર્તિકેયને બોલાવવામાં આવે છે અને ગણેશજીને પણ બોલાવવામાં આવે છે. ઓકે, એટલે કે ફૂલ ફેમિલી છે, ઇન્વિટેશન હોય છે. હવે જાન આગળ જાય છે. ઓકે, ચાલતી જાય છે. હવે ગણેશજી છે એ શરીરે થોડા ભારે હોય છે, એમનું પેટ બહાર નીકળેલું હોય છે, દુંદાળા હોય છે, તો એ વધુ ચાલી નથી શકતા હોતા. ઓકે, ચાલી શકતા હોતા નથી. એટલે ભગવાન શંકર એટલે કે શિવ એમને કહેશે કે તમે અહીંયા ઠેરી જાઓ. ઠેરનો મતલબ શું થાય? અહીંયા ઉભા રહો. કઈ જગ્યાએ? અત્યારે જે એઠોડ છે એ જગ્યાએ આવીને એમ કહે છે શિવજી કે અહીંયા તમે ઠેરી જાઓ, તમે કેટલું ચાલશો? ઓકે, તમારું શરીર પ્રમાણે તમે થાકી જશો, તો અહીંયા ઠેરી જાઓ. તો ગણેશજી શું કરે છે? હા, ઓકે, તમે જઈ આવો, હું અહીંયા ઠેરી જાઉં છું. તો આ ઠેર શબ્દ ઉપરથી એઠોર શબ્દ આવ્યો. ઠેર શબ્દ ઉપરથી એઠોર, અને એ જે જગ્યાએ ગણેશજી ઠેરી ગયા તો એ આ જ જગ્યા છે, એટલે કે એઠોર છે. ઓકે, એના પછી પાર્વતીજી, શિવજી અને કાર્તિક એ આગળ વધે છે, ગણેશજી ઉભા રહ્યા છે. હવે માતાનું દિલ તો માતાનું દિલ, પોતાના છોકરાને એ પાછળ મૂકી દીધો એમને, અને એ પોતે લગ્નમાં જાય છે.
તો પાર્વતીજીને આ ગમ્યું નહીં. તો પાર્વતીજી શું કહે છે કે બસ હું નહીં આવું, જો મારા ગણેશજી નથી આવતા તો હું પણ અહીંયા નહીં આવું. તો એ 5 કિલોમીટર આગળ જે ઊંઝા આવેલું છે, એટલે કે જે મેં વાત કરી એમ ઉમિયા માતાનું મંદિર આવેલું છે, અમારા કુળદેવી છે, ત્યાં પાર્વતી માતા છે એ માં ઉમિયાના સ્વરૂપે ત્યાં બિરાજમાન થઈ જાય છે કે લગ્નની અંદર જો ગણેશજી નથી આવતા તો હું પણ નહીં આવું. ક્લિયર? તો એ રીતના માતા પાર્વતી જે છે એ પણ અહીંયા પોતાના દીકરાને મૂકીને જાનમાં જવાની અનિચ્છતા થતા ઊંઝાની અંદર રોકી જાય છે, જે આજે ઉમિયા માતાના મંદિર તરીકે પ્રસિદ્ધ છે. એના પછી કાર્તિકીજીને પણ એવું લાગે છે કે મારા ભાઈ ગણેશજીને હું નથી લઈ જતો, મતલબ કે એ રોકાઈ ગયા છે, મારી માતા રોકાઈ ગયા છે. તો એના પછી આગળ વધે છે અને પોતાના ભાઈ માતા વગર આગળ વધવાનું ન ગમતા કાર્તિકીજી સિદ્ધપુર ખાતે રોકાઈ જાય છે, જ્યાં તેમને કાર્તિકેયજી મંદિર જોવા મળશે સિદ્ધપુરની અંદર. તો આગળ જાય છે પાટણની અંદર જે સિદ્ધપુર છે, આ સિદ્ધપુરની અંદર કાર્તિકેયજી ત્યાં રોકાઈ જાય છે, જે આજે ત્યાં કાર્તિકેયજી મંદિર પણ જોવા મળશે. તો તમે જોઈ શકો છો કે આ સ્ટોરી પાછળ 3 મંદિરો સંકળાયેલા છે. એક એઠોરમાં ગણપતિ દાદાનું મંદિર, ઊંઝાની અંદર માં ઉમિયાનું મંદિર અને સિદ્ધપુરની અંદર કાર્તિકેય ભગવાનનું મંદિર. તો આ રીતના એક સ્ટોરી છે જે મેં તમને કીધી. બહુ સરસ મજાની સ્ટોરી છે, મને તો બહુ ગમી. ક્લિયર? ચલો, એના પછી નેક્સ્ટ આવે છે 60મા નંબરનું જે સ્થળ, એ છે સંત મોરારી બાપુ આશ્રમ, જે તમને ક્યાં જોવા મળશે? તલ ગાજરડામાં જોવા મળશે. અને તલ ગાજરડા ક્યાં આવેલું છે? ભાવનગરની અંદર આવેલું છે. બહુ ફેમસ સંત છે સંત મોરારી બાપુ. જે કેમ ફેમસ છે? તો રામચરિત માનસ એટલે કે જે રામકથા છે, આ રામકથા કહેવા માટે બહુ ફેમસ છે. એમને રામચરિત માનસ છે એમને કંઠસ્થ છે, આખી મોઢે કરી દીધી છે રામચરિત માનસ. તો એ રામકથાકાર છે, રામકથાકાર રૂપમાં એ ફેમસ છે મોરારી બાપુ. તમારા માટે એક અહીંયાથી એક ક્વેશ્ચન છોડીને જઉં છું કે મોરારી બાપુના હસ્તે ગુજરાતી સાહિત્યનો કયો એવોર્ડ આપવામાં આવે છે? ફરીથી રિપીટ કરું છું, તમારે નીચે કોમેન્ટમાં કહેવાનું છે. આનો આન્સર આવનારા વિડીયોની અંદર તમને મળી જશે, પરંતુ અત્યારે કોમેન્ટ કરો આ વિડીયોની નીચે કે મોરારી બાપુના હસ્તે ગુજરાતી સાહિત્યનો કયો એવોર્ડ આપવામાં આવે છે. ઓકે, તો મોરારી બાપુ રામચરિત માનસના પ્રસિદ્ધ વક્તા છે અને સમગ્ર વિશ્વમાં 50 વર્ષથી રામકથાઓનું પઠન કરી રહ્યા છે. બાપુએ આખું રામચરિત માનસ કંઠસ્થ કરી દીધું છે અને 14 વર્ષની ઉંમરે રામકથાનું પઠન અને ગાવાનું શરૂ કરી દીધું હતું. 14 વર્ષની ઉંમરે એમણે રામકથા કહેવાની અને ગાવાનું શરૂ કરી દીધું હતું. તેમની કથાનો એકંદર સિદ્ધાંત સાર્વત્રિક શાંતિ, સત્ય, પ્રેમ અને કરુણાનો સંદેશ ફેલાવે છે. તો એક્ઝામની અંદર પૂછાય કે સંત મોરારી બાપુનો આશ્રમ તમને ક્યાં જોવા મળશે? તો ક્યાં જોવા મળશે? તલ ગાજરડા. આ આશ્રમનું ઇમેજ છે, તમે જોઈ શકો છો. આ મોરારી બાપુ છે. તલ ગાજરડા ક્યાં આવેલું છે? ભાવનગરની અંદર આવેલું છે. તો આ યાદ રાખીશું. હવે આપણે સંત લઈશું. ઓકે, આપણા ગુજરાતની અંદર જે પણ મહાન સંત થઈ ગયા એ એક સાથે લઈ લઈએ આપણે. એના પછી આવે છે બાપા સીતારામ આશ્રમ. બાપા સીતારામ કેવા દેખાય છે? બધાએ જોયા હશે. નામ બગદાણા. બગદાણા તરીકે, બગદાણા જે જગ્યા છે, જે બાપા સીતારામનું આશ્રમ તમે જોઈ શકો છો. મંદિર તમે કહી શકો, આશ્રમ તમે કહી શકો. કેવું દેખાય છે? તો આ મંદિર ટાઈપ છે એ તમે જોઈ શકો છો. આ બાપા સીતારામનો આશ્રમ છે. ક્યાં આવેલું છે? બગદાણાની અંદર. અને બગદાણા ક્યાં આવેલું છે? ભાવનગરની અંદર. ઓકે, તો બગદાણા ગામ હિન્દુ સંત બજરંગદાસ બાપાના અનુયાયીઓ માટેનું એક મુખ્ય યાત્રાધામ છે. શરૂઆતમાં અહીંયા માત્ર એક ઝોપડી હતી, પછી ઘણા બધા લોકોએ દાન આપ્યું અને દાન આપ્યું અને આજે એક મંદિર તરીકે તમે જોઈ શકો છો બગદાણાની અંદર, જે સંત બાપા સીતારામનો આશ્રમ અથવા તો બાપા સીતારામનું મંદિર તરીકે અહીંયા પ્રસિદ્ધ છે. ક્યાં આવેલું છે? બગદાણા. બગદાણા ક્યાં છે? તો ભાવનગરની અંદર છે. ક્લિયર? ચલો, અહીં દર વર્ષે બજરંગદાસ બાપા, આમનું ઓરિજિનલ નામ હોય છે બજરંગદાસ બાપા, જે અત્યારે આપણે બાપા સીતારામ તરીકે આપણે પ્રસિદ્ધ છે, ઓળખીએ છીએ. તો બજરંગદાસજી બાપાની પુણ્યતિથિ ભાદરવી અમાસ અને ગુરુ પૂર્ણિમા પર અહીંયા મોટા મેળાનું આયોજન કરવામાં આવે છે. બગદાણામાં એક કૂવો છે અને કૂવાનું નામ છે ગંગા જલિયા કુંડ. આનું પણ ખાસ મહત્વ છે. તો બગદાણામાં એક કૂવો છે જેને બગડેશ્વર મહાદેવ તરીકે ઓળખાતા શિવના પ્રાચીન મંદિરમાં આ ગંગા જલિયા કુંડ તમને જોવા મળશે. મોસ્ટ આઈએમપી છે. કેમ ઇમ્પોર્ટન્ટ છે? આગળ આવશે. કુંડ વાસ્તવમાં બગડ, હળમતાલુ અને સરસ્વતી આ 3 નદીઓના સંગમથી અહીંયા આ કુંડની અંદર પાણી તમને જોવા મળશે. રક્ષાબંધનના તહેવાર ઉપર બગદાણા અને આસપાસના બ્રાહ્મણો આ પ્રાચીન બગડેશ્વર મહાદેવ મંદિરની અંદર જે કુંડ છે, આ કુંડની અંદર નહાવા આવે છે અને પવિત્ર થાય છે એવી માન્યતા છે.
તો એક્ઝામની અંદર પૂછાય કે ગંગા જલિયા કુંડ ક્યાં આવેલો છે, તો આ ગંગા જલિયા કુંડ છે એ બાપા સીતારામ આશ્રમ જેની બાજુમાં તમને બગડેશ્વર મહાદેવ મંદિર જોવા મળશે, ત્યાં તમને જોવા મળશે. ક્લિયર? યાદ રાખજો, એક્ઝામની અંદર આવું પૂછાશે, ગંગા જલિયા કુંડ ક્યાં આવેલો છે, તો બગડેશ્વર મહાદેવ મંદિર, અથવા તો એવું પૂછાય નીચે ગામના નામ લખેલા હોય તો બગદાણા. શું આવશે આન્સર? બગદાણા આન્સર આવશે. ક્લિયર? તો બાપા સીતારામ આશ્રમ એ પણ બગદાણા બહુ ફેમસ છે. અને ગંગા જલિયા કુંડ યાદ રાખજો, જેમાં બગડ, હળમતાલુ અને સરસ્વતી ત્રણે ત્રણ નદીઓના પાણી આની અંદર હોય એવી માન્યતા છે અને બહુ પવિત્ર કુંડ માનવામાં આવે છે. રક્ષાબંધનના તહેવારે આસપાસના બ્રાહ્મણો છે અને બગદાણાના જે બ્રાહ્મણો છે આ કુંડની અંદર નાહવા માટે આવે છે. ક્લિયર? તો ખાસ મહત્વપૂર્ણ છે, યાદ રાખીશું. એના પછી નેક્સ્ટ 62મા નંબરે આવે છે જલારામ બાપા. હવે જલારામ બાપાનું મંદિર તમને ક્યાં જોવા મળશે? વીરપુરની અંદર જોવા મળશે. અને વીરપુર ક્યાં આવેલું છે? રાજકોટમાં આવેલું છે. કેવું દેખાય છે? તો એ તમે જોઈ શકો છો. અને આ જે મંદિર છે ને એમાં જે જલારામ બાપા છે, આ જલારામ બાપાની ઓરિજિનલ જ્યારે એ હયાતમાં હતા ત્યારની તમને એક ઇમેજ જોવા મળશે જે બ્રિટિશ શાસન દરમિયાન લેવામાં આવી છે. તો એવા જલારામ બાપાની જે ઇમેજ છે, જે ઓરિજિનલ ફોટોગ્રાફ છે, એના માટે આ પ્રસિદ્ધ છે. તમે એ જોઈ શકો છો, આ ટેમ્પલ છે જે જલારામ બાપા ટેમ્પલ તરીકે ઓળખવામાં આવે છે, જે ક્યાં આવેલું છે? વીરપુરની અંદર. વાત કરીએ આપણે જલારામ બાપાની, તો જલારામ બાપાનું મુખ્ય રાજકોટના જેતપુર શહેર નજીક વીરપુરમાં આવેલું છે, જ્યાં જલારામ બાપાનું આખું જીવનકાળ છે એ પસાર થયો હતો. તેમના મૂળ સ્વરૂપને સાચવવામાં આવ્યું છે. આ સ્મારકમાં જલારામ બાપા દ્વારા વાપરવામાં આવતી વસ્તુઓ, તેમના દ્વારા પૂજવામાં આવતી રામ, સીતા, લક્ષ્મણ અને હનુમાનજીની મૂર્તિઓ પણ મૂકવામાં આવી છે. પણ અહીંનું જે મુખ્ય આકર્ષણ છે એ શું છે? તો જલારામ બાપાનો ફોટોગ્રાફ છે. જે જલારામ બાપા જીવતા હતા, હયાતમાં હતા, એ સમયે ફોટો લેવામાં આવ્યો હતો. એ જલારામ બાપાના મૃત્યુના 1 વર્ષ પહેલા બ્રિટિશ ફોટોગ્રાફર દ્વારા લેવામાં આવ્યો હતો, જે અત્યારે પણ તમે આ મંદિરની અંદર જોઈ શકો છો. અહીં ભક્તોએ ભૂતકાળમાં એટલું બધું દાન આપ્યું છે, ભૂતકાળમાં એટલું બધું દાન આપ્યું છે કે અત્યારે કોઈ પણ જાતનું દાન આ મંદિરની અંદર સ્વીકારવામાં આવતું નથી. સાથે સાથે અહીંયા સદાવ્રત ચાલે છે. સદાવ્રતનો મતલબ શું થાય કે 24 કલાક, તમે જોશો અહીંયા લખેલું પણ છે, 24 કલાક સદાવ્રત ચાલે છે. એટલે કે તમે ગમે ત્યારે જશો તમને ખાવાનું મળી રહેશે ફ્રીમાં. ક્લિયર? તો એને સદાવ્રત કહેવામાં આવે. તો અહીંયા ભક્તો દ્વારા ભૂતકાળમાં એટલું બધું દાન આપવામાં આવ્યું છે કે 9 ફેબ્રુઆરી 2000 પછી, 2000ની સાલ પછી ભક્તો પાસેથી દાન લેવાનું બંધ કરી દીધું. અને અહીંયા 24/7 અવર્સ સદાવ્રત ચાલે છે. એટલે કે તમે ગમે ત્યારે જાઓ તમને ખાવાનું મળી રહેશે ફ્રીમાં. ક્લિયર? સદાવ્રત ચાલે છે. તો આવું મંદિર, સરસ મજાનું મંદિર, જલારામ બાપાનું મંદિર તમને વીરપુરની અંદર જોવા મળશે. હવે વીરપુરની અંદર એક બીજું મંદિર છે જે આની અંદર મેં નથી લીધું, એ છે દાદા ભગવાનનું મંદિર. તો એક્ઝામની અંદર પૂછાય દાદા ભગવાનનું મંદિર, જે આઈ થિંક મને ખ્યાલ છે ત્યાં સુધી જે અહીંયા ત્રિમંદિરો છે એ ત્રિમંદિરનો કોન્સેપ્ટ લાવ્યા હતા દાદા ભગવાન. તો એમનું જે મંદિર છે એ પણ તમને ક્યાં જોવા મળશે? અહીંયા આ વીરપુરની અંદર જોવા મળશે, રાજકોટની અંદર જોવા મળશે. ક્લિયર? ચલો વધીએ આગળ. એના પછી નેક્સ્ટ આવે છે સતાધાર. સતાધાર એ આપાગીગા, ઓકે, સંત આપાગીગા થઈ ગયા, એમનું સમાધિ સ્થળ છે આ સતાધાર. અને આ સતાધાર ક્યાં આવેલું છે? જુનાગઢની અંદર આવેલું છે. સતાધારનો આઈ થિંક મને ખબર છે ત્યાં સુધી પેલો ભેંસ કે આઈ થિંક પાડો, ઓકે, તો એ સતાધારનો વખણાતો હતો, મને ખ્યાલ છે ત્યાં સુધી. એની સ્ટોરી મને કોઈ ખાસ આઈડિયા નથી, પરંતુ આઈ થિંક મને ખ્યાલ છે ત્યાં સુધી ભૂતકાળની અંદર મેં કંઈક આવું કંઈક સાંભળ્યું હતું. ઓકે, અત્યારે મને કંઈક ખાસ ઝાંખું યાદ છે. ઓકે, તો સતાધાર જુનાગઢની વાત કરીએ તો જુનાગઢ જિલ્લામાં આવેલા સતાધાર આપા દાનેવના શિષ્ય આપા ગીગાનું સમાધિ સ્થળ છે. આપા ગીગાનું સમાધિ સ્થળ છે. એ પણ એક સંત થઈ ગયા. આપા ગીગા પછી શામજી બાપુ અને જીવરાજ બાપુ જેવા પણ સંતો અહીંયા થઈ ગયા. અહીંયા તમને ત્રણે ત્રણના ઇમેજીસ જોવા મળશે. આ છે સંત આપા ગીગા, આ જીવરાજ બાપુ છે અને આ શામજી બાપુ છે. તો એમના પછી એમના અનુયાયીઓ એવા બે મહાન શામજી બાપુ અને જીવરાજ બાપુ જેવા પણ સંતો અહીંયા થઈ ગયા. સતાધાર નામ શું સૂચવે છે? એનો મતલબ શું થાય છે? સતાધાર નામ એવું સૂચવે છે કે સતનો મતલબ થાય છે સત્ય અને અધારનો મતલબ થાય છે આશ્રય. સત્ય અને આશ્રય આવો મતલબ થાય છે સતાધારનો. હવે કેમ ફેમસ છે? એવું તો શું કર્યું હતું સંત આપાગીગાએ એ સમજીએ. તો 3 વર્ષ જ્યારે સતત દુષ્કાળ પડ્યો હતો એ સમયે સંત આપાગીગાએ સતાધારની સ્થાપના કરી હતી. અને કોઈ પણ સમયે દરેકને ભોજન મળે. પછી ગૌશાળા એટલે કે એક ઢોરનું ખેતર
કોઠાર અને ગૌશાળા, એટલે કે એની પણ સ્થાપના કરી હતી, ગૌશાળાની. મહાદેવનું મંદિર અને અસંખ્ય અન્ય સેવાઓ જેવી સામાજિક પ્રવૃત્તિઓ એમને શરૂ કરી હતી દુષ્કાળના સમયમાં. તેમણે આજુબાજુના લોકોને એ સમજાવવામાં પણ મદદ કરી કે સાચો ધર્મ શું છે. પછી અજાણ્યા જીવ એમનો નિસ્વાર્થ ભાવે તમે કઈ રીતના સેવા કરી શકો તો એ બધું પણ જ્ઞાન આપતા હતા. તો એવા મહાન સંત થઈ ગયા સંત આપાગીગા, અને એમનું સમાધિ સ્થળ તમને જુનાગઢના સત્તાધારની અંદર જોવા મળશે. ક્લિયર? તો બહુ મહાન સંત થઈ ગયા છે સંત આપાગીગા, તો એમનું સમાધિ સ્થળ સત્તાધારમાં જોવા મળશે. આ યાદ રાખજો, એક્ઝામની અંદર પૂછાઈ શકે. એના પછી આપણે વાત કરીએ આપણા ગુજરાતની અંદર આવેલા પવિત્ર સરોવરની. તો આખા ભારતની અંદર 5 પવિત્ર સરોવરો આવેલા છે. ભારતના 5 પવિત્ર સરોવરો કહેવામાં આવે છે. એમાંથી પહેલું છે માન સરોવર. એકચ્યુઅલી માન સરોવર છે એ આપણા ભારતની અંદર નથી, એ આવેલું છે તિબ્બતની અંદર, જ્યાંથી સિંધુ નદી નીકળે છે. તો એ માન સરોવરને પણ આપણે ભારતનું જ, કારણ કે પહેલા અખંડ ભારત હતું, તો પ્રાચીન સમયમાં અખંડ ભારત હતું, તો એ સમયે માન સરોવર જે કૈલાસ ધામ કૈલાસ પર્વત છે એ જગ્યાએ આવેલું છે, તો એ પણ એની અંદર આપણે કન્સિડર કરતા હતા. તો પહેલું તો થઈ ગયું માન સરોવર. બીજું અને ત્રીજું, એટલે કે બીજા બે જે છે, આ 5માંથી 2 તો આપણા ગુજરાતમાં છે. તો એક છે બિંદુ સરોવર, જે તમને ખબર જ છે સિદ્ધપુર પાટણમાં આવેલું છે. ત્રીજું છે એ આવેલું છે આ નારાયણ સરોવર, જે કચ્છની અંદર જોવા મળશે, છેક જે કોટેશ્વર મહાદેવનું મંદિર મેં ચલાવ્યું હતું, જે દરિયા કિનારે આવેલું છે, ક્રિકકણ, ઓકે, સિર ક્રિકકણ. તો એ જ જગ્યાએ થોડું પહેલા તમને નારાયણ સરોવર પણ જોવા મળશે. એના પછી આવે છે પંપા સરોવર. હવે પંપા સરોવર ક્યાં આવેલું છે? એ આવેલું છે કર્ણાટકાની અંદર. અને 5મું છે પુષ્કર સરોવર, અને પુષ્કર સરોવર તમને જોવા મળશે રાજસ્થાનમાં, જ્યાં બ્રહ્માજીનું મંદિર છે. તો આ 5 સરોવર છે જેને ભારતના 5 પવિત્ર સરોવર કહેવામાં આવે છે, જેમાંથી 2 આપણા ગુજરાતમાં છે. એમાંથી એક વાત કરીએ નારાયણ સરોવર, જે કચ્છમાં તમને જોવા મળશે. નારાયણ સરોવર એ કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલું કોરી ક્રીક પાસેનું એક ગામ, એક હિન્દુઓનું તીર્થસ્થાન છે. પ્રાચીન કોટેશ્વર મંદિર જે મેં ચલાવ્યું હતું એથી 4 કિલોમીટર પહેલા આવી જાય છે. નારાયણ સરોવર ભારતના 5 પવિત્ર સરોવરોમાંનું એક છે. અને જે મેં વાત કરી એમ માન સરોવર, બિંદુ સરોવર, નારાયણ સરોવર, પંપા સરોવર અને પુષ્કર સરોવર, જેને ભારતના 5 પવિત્ર સરોવર કહેવામાં આવે છે. અહીંયા તમને મંદિર પણ જોવા મળશે. તમે એન્ટર થાવ, આજથી 5 એક વર્ષ પહેલા હું અહીંયા ગયો હતો, તો એન્ટર થાવ એટલે પહેલા તમને મંદિર જોવા મળશે. અહીંયા કિલ્લા ટાઈપ ચારે બાજુ દિવાલ છે, ઊંચી ઊંચી દિવાલ. પછી એક ગેટ છે, એ ગેટ તમે ખોલો, તો ગેટ ખોલો એટલે અહીંયા મંદિર છે. ઓકે, આ મંદિર છે, આ મેં મંદિર બતાવ્યું ને એ અહીંયા છે. પછી આ દિવાલ છે ઊંચી, ત્યાં ગેટ ખોલો એટલે અહીંયા તમને જોવા મળશે સરોવર, અને આ જ સરોવર છે નારાયણ સરોવર. એ સમયે તો મને ખ્યાલ છે ત્યાં સુધી બહુ જ ખરાબ હાલતમાં હતું, ગંદુ હતું બહુ. ઓકે, તો આઈ થિંક, મને નથી ખબર કે અત્યારે સાફ સફાઈ થાય છે કે નહીં, પરંતુ આજથી 5 વર્ષ પહેલા જ્યારે હું ગયો હતો, બહુ જ કાદવ કીચડ લીલ હતું અને ગંદુ હતું. ઓકે, આ ઇમેજ પણ તમે જોઈ શકો છો કેટલું ગંદુ છે. આ છે નારાયણ સરોવર. ઓકે, તો કેવી હાલતમાં છે. આપણે કહીએ છીએ ભારતના 5 પવિત્ર સરોવર, અને એની આપણે સંરક્ષણ નથી કરી શકતા. ઓકે, તો શું કરે છે પુરાતત્વ વિભાગ? ઓકે, તો આ થઈ ગયું નારાયણ સરોવર, ક્યાં આવેલું છે? કચ્છની અંદર છે. એના પછી જ બીજા નંબરનું જે પવિત્ર સરોવર છે એ છે બિંદુ સરોવર. બિંદુ સરોવર ક્યાં આવેલું છે? માતૃગયા તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે માતૃ શ્રાદ્ધ માટે જાણીતું છે. ક્યાં આવેલું છે? પાટણના સિદ્ધપુરમાં આવેલું છે. ઓકે, આ મંદિર તમે આ સરોવર તમે જોશો તો આ રીતના તમને જોવા મળશે. એક કુંડ ટાઈપ તમને જોવા મળશે. ચારે બાજુ તમને મંદિરો જોવા મળશે, અને વચ્ચે તમને કુંડ, આ ટાઈપનો તમને કુંડ જોવા મળશે. અને અહીંયા તમે જોશો કે મંદિરો છે. ક્લિયર? માતૃ શ્રાદ્ધ માટે જાણીતું છે. એના પાછળની પણ સ્ટોરી છે. સૌથી પહેલા પરશુરામે એમની માતાનું શ્રાદ્ધ અહીંયા કર્યું હતું, અને ત્યારથી પછી આ માતૃ શ્રાદ્ધ માટે જાણીતું થઈ ગયું છે. અને આજે પણ એ માતૃ શ્રાદ્ધ કરવામાં આવે છે. પિતૃ શ્રાદ્ધ માટે શું જાણીતું છે એની વાત હમણાં કરીશું. ચાંદોદ, જે વડોદરામાં આવેલું છે. પહેલા આપણે આ ભણી લઈએ. ઓકે, તો પાટણમાં સરસ્વતી નદીના કિનારે સિદ્ધપુરમાં ભારતના 5 પવિત્ર સરોવરોમાંનું એક બિંદુ સરોવર આવેલું છે. સૌથી પહેલા ભગવાન પરશુરામે એમની માતા રેણુકા એમનું શ્રાદ્ધ આ સિદ્ધપુરમાં આવેલા બિંદુ સરોવરમાં કર્યું હતું, અને ત્યારથી આ સ્થળ છે એ માતૃગયા તરીકે ઓળખાય છે. અહીંયા તમને કપિલ ઋષિનો આશ્રમ પણ જોવા મળશે, જે બહુ ફેમસ ઋષિ છે. બિંદુ સરોવરની પાછળ એક લંબચોરસ કુંડ છે, જેને અલ્પા સરોવર શું કહેવામાં આવે છે? અલ્પા સરોવર તરીકે ઓળખવામાં આવે છે. અને ઈસવીસન 1795માં બંધાયેલો અહીંયા અહલ્યાબાઈનો મઠ પણ તમને જોવા મળશે. ક્યારે? ઈસવીસન 1795 ની અંદર બંધાયેલો અહલ્યાબાઈનો મઠ પણ જોવા મળશે. તો બિંદુ સરોવર,
કપિલ ઋષિનો આશ્રમ, અહલ્યાબાઈનો મઠ તમને ક્યાં જોવા મળશે? તો સિદ્ધપુરની અંદર જોવા મળશે અને આ બિંદુ સરોવરની આસપાસ છે. ક્લિયર? યાદ રાખીશું ક્યાં આવેલું છે? પાટણની અંદર આવેલું છે, સિદ્ધપુરમાં. શેના માટે જાણીતું છે? માતૃ શ્રાદ્ધ માટે જાણીતું છે. કેમ? પરશુરામે એમની માતાનું શ્રાદ્ધ, માતા રેણુકાનું શ્રાદ્ધ અહીંયા કર્યું હતું, ત્યારથી એ માતૃ શ્રાદ્ધ માટે જાણીતું છે. હવે માતૃ શ્રાદ્ધ ભણી ગયા તો ઓબ્વિયસલી એના પછી આપણે શું ભણવું પડે? તો પિતૃ શ્રાદ્ધ જોવું પડે. તો પિતૃ શ્રાદ્ધ માટે ગુજરાતનું કયું સ્થળ જાણીતું છે? તો એ જાણીતું છે ચાંદોદ, જેને ચાણોદ પણ કહેવામાં આવે છે. તો ચાણોદ કહે છે ઘણા લોકો, ચાંદોદ કહે છે, બંને એક જ છે. તો ચાંદોદ અથવા તો ચાણોદ તમને ક્યાં જોવા મળશે? વડોદરા જિલ્લામાં તમને જોવા મળશે. કઈ નદી કિનારે? નર્મદા નદીના કિનારે. અને સામે તમને શું જોવા મળશે? પોઈચા જોવા મળશે, જે મેં હમણાં વાત કરી હતી. ઓકે, તો કેવું દેખાય છે? તો આવું દેખાય છે. હું ગયો હતો આજથી આઈ થિંક 7 કે 8 વર્ષ પહેલા ગયો હતો, જ્યારે મારા દાદાનું શ્રાદ્ધ કર્યો હતો. તો મારા દાદાના શ્રાદ્ધ વખતે હું અહીંયા ગયો હતો. તો અહીંયા તમે જોઈ શકો નર્મદા નદી છે, આ રીતના તમને સીડીઓ જોવા મળશે. અને અહીંયા 6 થી પણ વધારે ઘાટ છે. ઘાટ ડેટ્સ મીન્સ કે શું? ત્યાં વિધિ ચાલતી હોય. તો અહીંયા આ જ જગ્યાએ તમને 6 થી વધારે ઘાટ જોવા મળશે, અલગ અલગ ઘાટ તમને જોવા મળશે. જે રીતના તમે જાઓ ગંગા નદીના કિનારે જ્યાં ગંગા આરતી થાય છે, તો ઘણા બધા ઘાટે ગંગા આરતી થાય છે. તો અલગ અલગ ઘાટ હોય છે ને, એ રીતના અહીંયા પણ અલગ અલગ 6 ઘાટ જોવા મળશે. આ દૂરથી ઇમેજ છે. ઓકે, અને આ બાજુથી ઇમેજ ખીચેલી આ રહી છે, એટલે કે આ રીતના આવું કંઈક દેખાય છે. ઓકે, ચલો. તો ચાંદોદ અથવા તો ચાણોદ એ વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં આવેલું એક ગામ છે. આ સ્થળ નર્મદા, ઓરસંગ અને કરજણ, ઓકે, નર્મદાની 2 સહાયક નદી છે, ઓરસંગ અને કરજણ. આ ત્રિવેણી સંગમ આ ચાંદોદ પાસે થાય છે. આ સ્થળ છે એ પિતૃ શ્રાદ્ધ માટે જાણીતું છે. તેમાં કપિલેશ્વર મહાદેવ મંદિર અહીંયા તમને જોવા મળશે. પછી શેષ સિંહ નારાયણ મંદિર જોવા મળશે, પિંગલેશ્વર મહાદેવ મંદિર જોવા મળશે, કાશી વિશ્વનાથ મહાદેવ જેવા પણ તમને આ જ જગ્યાએ મંદિરો જોવા મળશે. અહીં 6 ઘાટ છે, જેમાંથી એક ઘાટ મહત્વપૂર્ણ છે ઇતિહાસની દ્રષ્ટિએ. એ ઘાટનું નામ છે મલ્હારાવ ઘાટ. શું નામ છે? મલ્હારાવ ઘાટ. જેમાં 64 પગથિયા છે. અહીંયા તમે જોઈ શકો છો આ જે પગથિયા છે ને, એવા 64 પગથિયા છે આ ઘાટની અંદર. તે 60 ફૂટ પહોળો છે. આ રીતના 60 ફૂટ પહોળો છે. જે ઇન્દોરની રાણી અહલ્યાબાઈ હોલકરના સસરા, આ એમનું નામ છે મલ્હારાવ. ઓકે, મલ્હારાવ કોનું નામ છે? તો જે રાણી અહલ્યાબાઈ થઈ ગયા એમના સસરાનું નામ છે. તો એમના નામ ઉપર આ ઘાટનું નામ રાખવામાં આવ્યું છે. કેમ? કારણ કે એ ઘાટ એમને બનાવ્યો હતો, ખર્ચો એમને કર્યો હતો. તો એ ઘાટમાં એમને બનાવડાવ્યો હતો, ખર્ચો એમને કર્યો હતો, તો એમના નામ ઉપર અહીંયા ઘાટ તમને જોવા મળશે. ઘાટનું નામ છે મલ્હારરાવ ઘાટ. એક્ઝામની અંદર પૂછાય, નીચેનામાંથી કઈ જગ્યાએ મલ્હારરાવ ઘાટ આવેલો છે? ચાંદોદ, પિતૃ શ્રાદ્ધ માટે જાણીતું છે ત્યાં. કોણ હતા મલ્હારરાવ ઘાટ? સોરી, મલ્હારરાવ કોણ હતા? તો રાણી અહલ્યાબાઈ હોલકર થઈ ગયા, એમના સસરા હતા. ક્લિયર? ચલો. એના પછી 67માં નંબરે આવે છે ગોપનાથ મંદિર. તો ગોપનાથ મંદિર ક્યાં આવેલું છે? તો ગોપનાથ મંદિર આવેલું છે ભાવનગરમાં. ક્યાં આવેલું છે? ભાવનગરમાં. તો જો ગોપનાથ છે, પેલું ભવનાથ છે. ભવનાથ ક્યાં આવેલું? જુનાગઢમાં. આ ગોપનાથ છે, કન્ફ્યુઝ ના થતા. ઓકે, ભવનાથ મહાદેવ અને આ ગોપનાથ મહાદેવ. ક્લિયર? તો ગોપનાથ મંદિર છે એ તમને ભાવનગરમાં જોવા મળશે. આ એ જ મંદિર છે જ્યાં નરસિંહ મહેતાએ ભગવાન શિવની ઉપાસના કરી હતી. શિવ ભગવાન પ્રસન્ન થયા હતા, વરદાન માંગવાનું કીધું હતું. નરસિંહ મહેતાએ એવું કીધું હતું કે મારે તો કૃષ્ણ ભગવાનની રાસલીલા જોવી છે. એના પછી શંકર ભગવાને કૃષ્ણ ભગવાનની રાસલીલા એમને બતાવી. એ સમયે એમના હાથમાં જે મસાલ હતી એ મસાલ સળગી ગઈ, પોતાનો હાથ સળગી ગયો. પરંતુ નરસિંહ મહેતા છે એ એમની આંખ ફફડાવતા નતા, એ રાસલીલા જોવામાં એટલા મગ્ન હતા. તો આ એ જ જગ્યા છે. તો દંતકથા અનુસાર નરસિંહ મહેતાએ ભગવાન શિવની ઉપાસના કરી હતી. પછી શિવજી પ્રસન્ન થયા હતા અને નરસિંહ મહેતાએ એવું વરદાન માંગ્યું હતું કે મારે તો કૃષ્ણ ભગવાનની રાસલીલા જોઈ છે. અને પેલું જે મસાલવાળી સ્ટોરી તમને ખબર છે કે મસાલ હોય છે હાથમાં, રાસલીલા ચાલતી હોય છે અને મસાલની સાથે પોતાનો હાથ સળગી જાય છે, એમને ખબર હોતી નથી. ઓકે, તો એટલા મગ્ન થઈ ગયા હોય છે. તો એવું મંદિર, સરસ મજાનું મંદિર ગોપનાથ મંદિર તમને ક્યાં જોવા મળશે? ભાવનગરની અંદર જોવા મળશે. ક્લિયર? ચલો. એના પછી 68 બહુ જ પ્રસિદ્ધ બાલા હનુમાન મંદિર, જે જામનગરની અંદર આવેલું છે. હું જ્યારે વિઝિટમાં ગયો હતો, અહીંયાથી હું ગયો હતો મોરબી, મોરબીથી જામનગર, જામનગરથી દ્વારકા. તો રાત્રિ રોકાણ મેં જામનગરમાં કર્યું હતું. તો એ સમયે જે તળાવ છે, જે લખોટા તળાવ કહેવામાં આવે છે, લખોટા મહેલ છે, તો લખોટા તળાવની સામે જ તમને બાલા હનુમાનજી મંદિર જોવા મળશે. હું જ્યારે વિઝિટમાં ગયો હતો ત્યારે પણ રામધૂન ચાલતી હતી અને એવું કહેવાય છે ઘણા વર્ષોથી
અહીંયા રામધૂન બંધ નથી થઈ. ઇવન જ્યારે વચ્ચે કોરોના કાળ આવ્યો હતો, આ કોરોના કાળની અંદર પણ સતત રામધૂન ચાલતી હતી. કોરોના કાળની અંદર પણ મંદિર બંધ હતું, દરવાજા બંધ હતા, કોઈને પ્રવેશની મનાઈ હતી, પરંતુ અંદર રામધૂન ચાલતી હતી. ઓકે, તો એવી આ જગ્યા બાલા હનુમાન મંદિર તરીકે પ્રસિદ્ધ જામનગરમાં અંદર આ મંદિર આવેલું છે. બાલા હનુમાન મંદિર જે શ્રી બાલા હનુમાન સકીર્તન મંદિર, સકીર્તન મંદિર આખું નામ છે, બાલા હનુમાન સકીર્તન મંદિર તરીકે પણ ઓળખાય છે. જે જામનગરમાં રણમણ તળાવ, જેને લખોટા તળાવ પણ કહેવામાં આવે છે, એની દક્ષિણ પૂર્વ બાજુએ આવેલું છે. 1 ઓગસ્ટ 1964, 1 ઓગસ્ટ 1964 થી રામધૂનની શરૂઆત થઈ છે. શ્રી રામ જય રામ જય જય રામ. અને આ જે મંત્રોચ્ચાર છે આ મંદિરના પરિસરમાં દિવસ ને રાત, દિવસે ને દિવસે ચાલુ રહે છે, દિવસ રાત 24 કલાક, રાત્રે પણ 24 કલાક ધાર્મિક વિધિ, મતલબ કે આ રામધૂન ચાલે છે. અને આનું નામ છે એ ગ્રીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર પણ નામ દર્જ કરવામાં આવ્યું છે. સ્થાનિક લોકો મંદિરમાં ઊંડી શ્રદ્ધા ધરાવે છે અને માને છે કે તેમને કુદરતી આફતો અને અન્ય મુશ્કેલીઓથી આ જે મંદિર છે એ બચાવે છે. આરતી પૂજા વિધિની વાત કરીએ તો દિવસમાં 2 વખત થાય છે, સવાર અને સાંજ. એમાં જે સાંજની આરતી છે એ ત્યાંના લોકો માટે બહુ પ્રસિદ્ધ છે. બહુ એનો જે એ વખતેનો જે માહોલ હોય છે બહુ રમણીય હોય છે. તો બધા લોકો સાંજની જે આરતી છે એની રાહ જોતા હોય છે. હાલાકી અમે લાવો નહોતો લઈ શક્યા, કારણ કે મને એ વખતે ખબર પણ નથી. તો મંદિરની મેં મુલાકાત લીધી હતી, પરંતુ આરતી મેં છે એ અટેન્ડ નથી કરી. તો આ બાલા હનુમાન મંદિર છે જે જામનગરમાં આવેલું છે અને એટલા માટે ફેમસ છે કારણ કે 1964 થી સતત દિવસ રાત 24 કલાક રામધૂન ચાલે છે અને કોરોના કાળની અંદર પણ આ રામધૂન બંધ નથી થઈ. ઓકે, એના પછી 69 ગેડા હનુમાન મંદિર, જેને શ્રીફળ મંદિર પણ કહેવામાં આવે છે, શ્રીફળવાળા હનુમાનજી પણ કહેવામાં આવે છે. આવું એક સરસ મજાનું આ એકથી મને એક કોઈક સ્ટુડન્ટે રીલ શેર કરી હતી ઇન્સ્ટાગ્રામની અંદર. ઇન્સ્ટાગ્રામમાં મને રીલ આવી અને આ રીલ શેર કરવામાં આવી હતી. આ વિડીયો છે, હું તમને પ્લે કરીને પણ બતાવું છું. તો અહીંયા શ્રીફળનો ઢગલો તમને જોવા મળશે. શ્રીફળ ફોડવામાં નથી આવતા, આખા શ્રીફળ છે એ ચડાવવામાં આવે છે અને એ ઢગલો છે, આ પ્રસાદી તરીકે છે અને એ સમર્પિત કર્યા પછી પાછા નથી લેવાના. પાછા શ્રીફળ ચડાવતું રહેવાનું, પાછા લેવાના નથી, એઝ અ પ્રસાદી તરીકે નથી લેવાના. જસ્ટ એમને ટોટલી સંપૂર્ણ સમર્પિત કરી દેવાના છે હનુમાનજીને. તો આવું એક સરસ મજાનું મંદિર આવેલું છે. ક્યાં આવેલું છે? બનાસકાંઠાની અંદર. હું વિડીયો છે અને પ્લે કરીને હું બતાવું છું. આઈ થિંક વિડીયો પ્લે નથી થતો શું? ઓકે, જસ્ટ અ સેકન્ડ. ઓકે, થયો. ઓકે, તો આ તમે જોઈ શકો છો કે કેવું છે, આટલા બધા શ્રીફળ ચડાવવામાં આવે છે અને આ મંદિર છે, તમે મંદિર પણ જોઈ શકો છો. ઓકે, તો આવું સરસ મજાનું મંદિર આવેલું છે. ક્યાં આવેલું છે? બનાસકાંઠાની અંદર. આ મંદિરને કહેવામાં આવે છે ગેડા હનુમાન મંદિર, જેમને શ્રીફળવાળા હનુમાન કહેવામાં આવે છે. જો વાત કરીએ, આપણે સ્ટોરીની વાત કરીએ કે કેમ આવું છે, આના પાછળનું રીઝન શું છે. તો બનાસકાંઠા જિલ્લામાં થરાદમાં ગેડા હનુમાન મંદિર આવેલું છે, જે નારિયેળવાળા હનુમાનજી તરીકે પ્રસિદ્ધ છે. છેલ્લા ઘણા સમયથી ભક્તો દ્વારા કરવામાં આવતી આ પૂજા અને પ્રસાદના કારણે અહીં નારિયેળનો પહાડ ઊભો થઈ ગયો છે. જે મેં બતાવ્યું એમ, અહીં 1 કરોડથી પણ વધુ નારિયેળ જમા થયા છે. 1 કરોડથી વધારે નારિયેળ જમા થયા છે, જે એક ધાર્મિક રેકોર્ડ છે. આ ઢગલામાંથી કોઈ નારિયેળ ચોરી શકે નહીં. પાછું જો ચોરી કરે કોઈ નારિયેળ તો સામે એને બીજે બદલામાં 5 નારિયેળ આપવા પડે, એવી માન્યતા છે કે જો કોઈએ આમાંથી જો નારિયેળ એકાદું લીધું તો સામે એને 5 ચડાવવા પડશે. ક્લિયર? એવું કહેવામાં આવે છે. અહીંની જે પણ ઈચ્છા પૂછવામાં આવે તે પૂરી થાય છે, એવું માનવામાં આવે છે કે કોઈ ઈચ્છા છે, કોઈ માનતા છે, તમે માનો છો આ મંદિરની અંદર, તો એ પૂરી થાય છે. અહીં નારિયેળના ઢગલો દિવસે ને દિવસે વધતો જાય છે, કારણ કે પ્રથા જ એવી છે કે ભાઈ નારિયેળ પૂરેપૂરું ચડાવી દેવાનું, તોડવાનું પણ નહીં, આખું ચડાવી દેવાનું, પાછું લેવાનું પણ નહીં, એઝ અ પ્રસાદી તરીકે પણ નહીં લેવાનું, ટોટલી સમર્પિત કરી દેવાનું. તો દિવસે ને દિવસે અહીંયા નારિયેળનો ઢગલો વધતો જાય છે. જાદના થડ પર બેઠેલી મૂર્તિ હવે માત્ર 1 ફૂટ બહાર દેખાય છે. તમે જોઈ શકો છો, આ ઝાડ છે, ઝાડના થડની અંદર તમને મૂર્તિ તમને જોવા મળશે. અહીંયા સિંદૂર બધું ચડાયેલું છે, તો 1 ફૂટ જ આ રીતના બહાર દેખાય છે આ મંદિરમાં જે મૂર્તિ છે એ મૂર્તિ. તો આવું ગેડા હનુમાન મંદિર તમને જોવા મળશે. હવે આના પાછળ સ્ટોરી શું છે? ઓકે, એવું તો શું રીઝન છે કે અહીંયા નારિયેળ ચડાવવામાં આવે છે? નારિયેળ તમે જોઈ શકો કેટલો ઢગલો છે
અને આ મંદિર તમે જોઈ શકો છો, એમાં આ પ્રતિમા જોઈ શકો, જે આ ઝાડ છે, આ ઝાડના તળિયે તમને જોવા મળશે. ઓકે, એમના નીચે તમને આ મંદિર જોવા મળશે, જેના ઉપર સિંદૂર ચડાવવામાં આવે છે. હવે સ્ટોરી કંઈક એવી છે. હવે આ ઝાડ કયું છે એ પણ જોઈ લો. ખીજડાનું ઝાડ છે. ઓકે, આ જે ઝાડનું થડ છે એ કયા ઝાડનું થડ છે? ખીજડાનું ઝાડ છે. હવે સંબંધની સ્ટોરી કંઈક એવી છે કે આશરે 50-60 વર્ષ પહેલા થરાદના આસોદર મઠના તપસ્વી મહંત હતા, જેમનું નામ હતું હરદેવપુરી મહારાજ. શું નામ હતું? હરદેવપુરી મહારાજ. તો હરદેવપુરી મહારાજ અહીંયા આવ્યા હતા. એમને બાળકો માટે અહીંયા પ્રસાદ તરીકે અહીંયા નારિયેળ છે એ ચડાવ્યું હતું અને પ્રસાદ તરીકે અહીંયા વિતરણ કર્યું હતું, જેના કારણે બાળકો બીમાર પડ્યા હતા. એટલે કે હરદેવપુરી મહારાજ છે એમને અહીંયા નારિયેળ વધેર્યું, એનો જે પ્રસાદ છે એ બાળકોને આપ્યો અને બાળકો એ પ્રસાદ ખાઈને અહીંયા બીમાર પડ્યા હતા. એ બીમાર પડ્યા એના કારણે ત્યાંના લોકોએ વધારે નારિયેળ ચડાવ્યા. એના કારણે વધારે નારિયેળ ચડાવ્યા કે કદાચ જે હનુમાન દાદા છે રૂષ્ટ થઈ ગયા હશે, ગુસ્સે થઈ ગયા હશે. એના કારણે બાળકો બીમાર પડ્યા અને પછી બાળકોએ જે બાળકો છે એ હનુમાન દાદાને નારિયેળ ચડાવવાની પરવાનગી માંગી, પરંતુ દાદાએ ના પાડી દીધી કે ભાઈ મને નારિયેળ ચડાવશો નહીં. તો આજે એમના ભક્ત હતા હરદેવપુરી છે એ હનુમાનજીને ઠપકો લગાવે છે. શું લગાવે છે? જો સાંભળો. જેના કારણે અસોદર મઠના તપસ્વી મહંત હરદેવપુરી મહારાજ હનુમાનજીને ઠપકો આપે છે કે બાળકો નારિયેળનો પ્રસાદ આપવાથી તમારા નારિયેળ ઓછા થઈ જાય છે. મતલબ કે મેં મારું નારિયેળ છે તમને વધેર્યું અને એમાંથી થોડું નારિયેળ બાળકોને આપ્યું તો એમાંથી તમારા નારિયેળ ઓછા થઈ જાય છે. અને એ દિવસથી એક પ્રથા પડી ગઈ કે નારિયેળ છે એ ચડાવી દીધું, એના પછી લેવું નહીં. તો એ દિવસથી અહીંયા કોઈ નારિયેળ તોડતું નથી. દાયકાઓ વીતી ગઈ. દાયકાઓ ધેટ્સ મીન્સ કે સમય ઘણો બધો વીતી ગયો, સંજોગો બદલાઈ ગયા, પરંતુ એ જે નારિયેળનો ઢગલો છે વધતો ગયો અને આ જે પ્રથા છે એ ચાલતી આવી છે. ક્લિયર? તો આવું સરસ મજાનું એક મંદિર તમને જોવા મળશે. નામ છે ગેડા હનુમાન મંદિર, શ્રીફળ મંદિર તરીકે પણ ઓળખાય છે. ક્લિયર? આ તો થઈ ગયો. આનાથી પણ એક રોચક એક મંદિર આવેલું છે જે સુરતના માંગરોળમાં છે. એ પણ હનુમાન દાદાનું જ મંદિર છે અને એમને કહેવામાં આવે છે જલેબી હનુમાન મંદિર. આ મંદિરને જલેબી હનુમાન મંદિર કહેવામાં આવે છે. જો એક્ઝામની અંદર આવા જ ક્વેશ્ચનો પૂછાશે તો જલેબી હનુમાન મંદિર ક્યાં આવેલું છે? તો સુરતના માંગરોળની અંદર આવેલું છે. કેવું દેખાય છે? આવું દેખાય છે. હવે આ દુનિયાનું કદાચ એકમાત્ર એવું મંદિર હશે જેના ઉપર છત નથી, કારણ કે હનુમાનજી છત બનાવવા જ નથી દેતા. ઉપર છત બનાવવા જ નથી દેતા. એ પાછળ તમને દિવાલ દેખાશે, આ એની બોર્ડર છે, પરંતુ ઉપર આસમાન દેખાય છે, ખુલ્લું છે. ઓકે, ઉપર છત નથી. તો આવું એકમાત્ર મંદિર તમને જોવા મળશે, જલેબી હનુમાન મંદિર, માંગરોળ, સુરત. ચલો મંદિરની વિશેષતા અને ઇતિહાસની વાત કરીએ તો માંગરોળ ખાતે રહેલા હિરેન પાઠક, જેમના પૂર્વજોના નાની પારડી ગામમાં પોતાના ખેતરો હતા, ત્યાં સ્વયંભૂ એટલે કે પોતાની જાતે આપમેળે હનુમાનજીની મૂર્તિ પ્રગટ થઈ અને એમને સપનામાં આવ્યું કે હું અહીંયા વાસ કરું છું અને અહીંયાથી મારી સ્થાપના તમે બીજી જગ્યાએ કરો. હું તમારા ખેતરની અંદર પ્રગટ થયો છું અને એમને સપનું આવ્યું કે હું પ્રગટ થયો છું અને અહીંયાથી મારી જે મૂર્તિ છે તમે બીજી જગ્યાએ તમે અને લઈ જઈને મને સ્થાપના કરો. પછી વર્ષ 1990માં મતલબ કે પછી એમની સ્થાપના કરવામાં આવે છે કઈ જગ્યાએ? માંગરોળ, સુરતની અંદર. વર્ષ 1990માં હિરેન પાઠક અને એમના સ્વર્ગસ્થ એમના ફ્રેન્ડ હતા જેમિની પટેલ, એમના દ્વારા ખેતરની જગ્યાએ જે જગ્યાએ એમની મૂર્તિ છે જેની સ્થાપના કરવામાં આવી છે તો ત્યાં જવા માટે પહેલા તો કાચો રસ્તો બનાવ્યો અને એ મંદિરની ઉપર છત અને દિવાલ બનાવી, દિવાલ પણ બનાવી અને છત પણ બનાવી અને એ મંદિરનો જીર્ણોદ્વાર કર્યો. જીર્ણોદ્વાર ધેટ્સ મીન્સ કે શું? એ ટોટલી પ્રોપર મંદિર બનાવી દીધું. પરંતુ કુદરતી રીતે મંદિરની છત છે એ બનાવ્યા બાદ વારંવાર તૂટી જતી, બનાવતા તૂટી જતી. આવું કેટલી વખત થયું? 2-3 વખત થયું. છત બનાવે, છત તૂટી જાય. દિવાલ વાંધો નહીં, દિવાલ રાખો, છત નહીં. છત નથી રાખવાની, મારે તો આ રીતના મારે ઉપર ખુલ્લું જોઈએ, હનુમાનજી એવું કહે છે. તો છત તૂટી જતા હતા. જોકે મંદિરની છત 2-3 વખત તૂટી જવાની કોશિશ કરવા છતાં પણ ઓકે એ રહી નહીં. તો હનુમાન દાદાને સંકેત આપ્યો કે મંદિરની છત બનાવવામાં ન આવે, મંદિરની છત ના બનાવશો એવો સંકેત આપે છે હનુમાન દાદા. ઇવન તમે હનુમાન દાદાની મૂર્તિ પણ તમે જોશો ને તો આકાશ તરફ જોઈ રહી હોય એવું તમને દેખાશે. ઓકે, હવે આના પાછળ રીઝન શું છે કે જલેબી હનુમાનજી એવું નામ કેમ પડ્યું? ઓકે, જલેબી હનુમાનજી કેમ પડે? કારણ કે આ સ્ટોરીથી તો એવું કંઈ લાગતું નથી. તો આના પાછળની પણ સ્ટોરી છે, સમજીએ. ચલો
સૌથી પહેલા આજે જો આ મંદિરની ઇમેજ મેં થોડી વધારે સારી મૂકી છે. જો ઉપર તમે જોશો કે છત નથી, આ દિવાલ છે. ઓકે, દિવાલ છે. હનુમાનજી છે એમની તમે જોવા મળશે, રામ લક્ષ્મણ સીતા જોવા મળશે. પછી એ શિવજીનું શિવલિંગની પણ સ્થાપના કરવામાં આવે છે. ઓકે, પહેલા ખાલી હનુમાનજીની ખાલી પ્રતિમા હતી, એના પાછળ એની બાજુમાં તમને શિવલિંગની પણ સ્થાપના કરવામાં આવી છે. અને એ તમે જોઈ શકો ડોલમાં જલેબી ચડાવવામાં આવી છે. ડોલમાં જલેબી ચડાવવામાં આવી છે. ઓકે, ચલો આગળ સ્ટોરીની વાત કરીએ. ત્યારથી જ હનુમાનજી, હનુમાન દાદાનું જે મંદિર છે એ છત વગર જ અહીંયા બિરાજમાન છે. ખેતરના લીમડાના ઘટાદાર વૃક્ષ નીચે જ હનુમાનજીને બિરાજમાન કરવામાં આવ્યા હતા. અને ઘણા વર્ષો સુધી એમનું નામ શું હતું? લીમડાવાળા હનુમાન દાદા. ઘણા વર્ષો સુધી, ઘણા લાંબા સમય સુધી, કારણ કે લીમડાનું ઝાડ છે આના પાછળ થડ છે, અને લીમડાના ઝાડની નીચે જ આ હનુમાનજીની પ્રતિમા છે એ સ્થાપવામાં આવી હતી, ત્યાં બિરાજમાન છે. અને એના કારણે ઘણા લાંબા સમય સુધી એ લીમડાવાળા હનુમાન દાદા તરીકે પ્રસિદ્ધ હતા. હવે આ દાદાની બાજુમાં જ સ્તંભેશ્વર મહાદેવના શિવલિંગની પણ અહીંયા સ્થાપના કરવામાં આવી. અને હાલ લીમડાના ઘટાદાર વૃક્ષ અને બીલીપત્રના ઝાડ નીચે સ્તંભેશ્વર મહાદેવ મંદિર અને લીમડાવાળા દાદા બિરાજમાન છે અત્યારે હાલ પણ. હવે ઘણા વર્ષોથી મંદિરમાં આવનારા ભક્તો દ્વારા દાદાને જલેબીનો પ્રસાદ છે એ ધરવામાં આવતો, જેથી સમયાંતરે આજે લીમડાવાળા દાદા એવું જે નામ હતું એ ક્યાં કન્વર્ટ થઈને જલેબીવાળા હનુમાન દાદા પડી ગયું. અને આજે એ જે નામ છે એ જલેબીવાલા હનુમાન દાદા તરીકે પ્રસિદ્ધ છે. પહેલા લીમડાવાળા હનુમાન દાદા કહેવાતા હતા, પરંતુ જલેબીનો પ્રસાદ ચડાવતા ગયા અને સમયાંતરે બધાના મોઢામાં હવે જલેબીવાળા હનુમાન દાદા એવું નામ થઈ ગયું છે. ભક્તો પોતાની માનતા રાખીને મનોકામના પૂર્ણ કરે છે, જેમાં શ્રદ્ધાપૂર્વક 3, 5 કે 11 શનિવારની માનતા રાખે છે અને ભક્તોની માનતા પણ પૂર્ણ થાય છે. તો આવું સરસ મજાનું જલેબીવાળા હનુમાન દાદાનું મંદિર ક્યાં જોવા મળશે? સુરતના માંગરોળની અંદર તમને જોવા મળશે. આવું સરસ મજાનું મંદિર છે. ઓકે, તમે જાઓ તો વિઝિટ કરજો. આવા અરે આ તો મને એક ઇમેજ, મતલબ કે એક રીલ્સ છે અને ઘણા બધા લોકોએ શેર કર્યું ત્યારે મને ખબર પડ્યું. એક વખત મેં એવી પણ રીલ જોઈ હતી, ત્યાં આઈ થિંક પાણીની બોટલ ચડાવવામાં આવે છે. એક રસ્તો છે, રોડની બાજુમાં એક ડેરી બનાવેલી છે, નાની એવી મંદિર જેવું બનાવેલું છે, ત્યાં દીવો થાય છે. અને આઈ થિંક મને ખ્યાલ છે ત્યાં સુધી કદાચ ગોગા મહારાજનું મંદિર હશે. અને ત્યાં પાણીની બોટલો ચડાવવામાં આવે છે. પહેલા પાણીના પાઉચ ચડાવવામાં આવતા હતા, અત્યારે પાણીના બોટલો, આખી બિસ્લેરીની બોટલો છે, પ્લાસ્ટિકની બોટલો છે, એ આખી ચડાવવામાં આવે છે. એવું પણ એક મંદિર છે. આઈ થિંક મને ખ્યાલ છે ત્યાં સુધી પાટણ રોડ ઉપર છે. ઓકે, પાટણનો જે ચાણસમાં છે, ચાણસમાં રોડ ઉપર તમને કદાચ એ મંદિર જોવા મળે. મને એની વધારે માહિતી નથી, પરંતુ એવું પણ એક મંદિર છે આપણા ગુજરાતમાં છે, જ્યાં આખી બિસ્લરીની બોટલો ચડાવવામાં આવે છે. કોઈકને ખ્યાલ હોય તો મને કહેજો. ઓકે, એના પછી આવે છે દાંડી હનુમાન મંદિર. હવે દાંડી હનુમાન મંદિર પણ બહુ જ પ્રખ્યાત એટલા માટે છે કારણ કે અહીંયા હનુમાનજીના પ્રતિમાની સાથે એમના પુત્રની પણ પ્રતિમા જોવા મળશે. હવે તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય, સાહેબ હનુમાનજીએ ક્યાં લગ્ન કર્યા હતા? એ તો બ્રહ્મચારી હતા. ઓકે, તો આના પાછળ પણ એક સ્ટોરી છે. હું સ્ટોરી કદાચ કહીશ તો ચલો કહી દો. ઓકે, એમના પુત્રનું નામ હોય છે મકરધ્વજ. હવે સ્ટોરી કંઈક એવી છે, સાંભળજો ધ્યાનથી છે, કે જ્યારે પણ હનુમાનજી છે જ્યારે લંકા જાય છે અને લંકાની અંદર પૂંછડીની અંદર આગ લગાવવામાં આવે છે અને એ આગ લગાવે છે અને એના પછી આખી લંકા છે એ એમની પૂંછડીથી એ સળગાવે છે. એના પછી જ્યારે આખી લંકા સળગી જાય છે એના પછી જ્યારે હનુમાનજી એ પોતાની પૂંછડીની અંદર જે આગ લાગેલી હોય છે એને ઉલવવા માટે એ દરિયાની અંદર જ્યારે કૂદકો મારે છે ત્યારે એમનો એક પડસેવો, કારણ કે થાકી ગયા હોય છે. ઓકે, તમે જોશો કે આગ લગાડેલી હોય છે, બહુ સફર કરે છે, તો જ્યારે થાકી ગયા હોય છે તો એમનો પડસેવો છે એ દરિયાની અંદર પડે છે અને એ પડસેવાનું જે ટીપું છે એ ત્યાં દરિયાની અંદર એક માછલી હોય છે એ ગળી જાય છે અને સમયાંતરે એ માછલી બાળકને જન્મ આપે છે એ પડસેવાના કારણે. તો એમનો પુત્ર થાય છે જેનું નામ હોય છે મકરધ્વજ. તો એ મકરધ્વજ તમે સર્ચ કરશો ને ઇમેજ, તો એમનું શરીર, અડધું શરીર છે એ તમને હનુમાન જેવું જોવા મળશે અને અડધું શરીર છે એ માછલી જેવું તમને જોવા મળશે. તો મકરધ્વજ એ એમના પુત્રનું નામ છે. આ રીતના એમના પુત્રનો જન્મ થાય છે. હનુમાનજીને ત્યાં સુધી કોઈ જ ખબર હોતી નથી. ઓકે, હવે રાવણનો છોકરો હોય છે અહિરાવણ, કદાચ ખબર હોય તો. રાવણના છોકરાનું નામ હોય છે અહિરાવણ, જે પાતાળ લોકની અંદર રહેતો હોય છે અને એ અહિરાવણના સેનાપતિ તરીકે અથવા તો દ્વારપાલ તરીકે જે હનુમાનજીનો જે પુત્ર હોય છે
મકરધ્વજ એને રાખવામાં આવે છે. હવે આ મકરધ્વજ છે એ હનુમાનજીના પક્ષમાં નથી હોતો. સ્ટાર્ટિંગમાં ક્યાં હોય છે? કારણ કે એનો જે ઉછેર છે અને એ જોબ ક્યાં કરતો હોય છે? તો રાવણના પુત્ર અહિરાવણ, જે પાતાળ લોકના રાજા હોય છે અહિરાવણ, તો ત્યાં એમના દ્વારપાલ તરીકે એ જોબ કરતો હોય છે. હવે જ્યારે અહિરાવણ છે એ રામ અને લક્ષ્મણને જ્યારે મૂર્છિત કરીને જે પાતાળ લોકમાં લઈ જાય છે, અને જ્યારે હનુમાનજી છે એ જ્યારે પાતાળ લોકની અંદર જાય છે અહિરાવણને મારવા માટે, ત્યારે દ્વારપાલ તરીકે એમનો પુત્ર જ હોય છે. એ સમયે હનુમાનજી અને મકરધ્વજનું ભયાનક યુદ્ધ થાય છે. કારણ કે એ સમયે કોઈને ખબર નથી હોતી કે એ મારા પપ્પા છે અને આ મારો છોકરો, એ ખબર નથી હોતી. પછી એમને ખ્યાલ આવે છે જ્યારે યુદ્ધ થાય છે, યુદ્ધની અંદર ચર્ચા થાય છે, અને ચર્ચાના અંતે એમને ખબર પડે છે કે હું તો હનુમાનજીનો પુત્ર છે. આ વ્યક્તિ કે છે, મકરધ્વજ કે છે, હું હનુમાનજીનો પુત્ર છું. અને એના પછી હનુમાનજીને ખબર પડે છે, અને પછી એમનો પુત્ર છે એ હનુમાનજીને અંદર જવા દે છે. અને એ જ સમયે અહિરાવણને મારવા માટે હનુમાનજી પંચમુખી સ્વરૂપ ધારણ કરે છે. એક્ઝામની અંદર નહીં પૂછાય કદાચ, પરંતુ આ સ્ટોરી છે કે હનુમાનજીનું પંચમુખ વાળું તમે કદાચ ઇમેજ જોઈ હશે, જેમાં હનુમાનજીના 5 મુખ છે. તો એ પંચમુખ કેમ ધારણ કરે છે? તો એ પણ અહિરાવણ સાથે સ્ટોરી સંકળાયેલી છે. તો એ અહિરાવણ છે, એમાં અહિરાવણને એવું વરદાન મળેલું હોય છે કે 5 ખૂણામાં 5 અલગ અલગ દીવા હોય છે, અને એ દીવાઓને એક સાથે ઓલવવાના હોય છે. મતલબ કે એવું નહીં કે વારાફરતી તમે જઈને ઓલવો. એક સાથે જો 5 દીવા જો ઓલવાય તો જ અહિરાવણનું મૃત્યુ થાય. તો એ 5 દીવા ઓલવવા માટે ઓબ્વિયસલી 5 મુખ તો જોઈએ ને, કારણ કે ફૂંક મારવાની છે. તો એ સમયે હનુમાનજી, એ પંચમુખી હનુમાનજી નું સ્વરૂપ ધારણ કરે છે, અને 5 ખૂણામાં રહેલા 5 દીવા એક સાથે ઓલવે છે, અને અહિરાવણનું મૃત્યુ થાય છે. તો આ સ્ટોરી છે. ક્લિયર? ચલો પાછા આવી જાઓ. દાંડી હનુમાન મંદિર જે બેટ દ્વારકામાં જોવા મળશે. તો બેટ દ્વારકા પર રહેલું દાંડી હનુમાન મંદિરમાં હનુમાનજી તેમના પુત્ર મકરધ્વજ સાથે બિરાજમાન છે, જે કદાચ હનુમાનજીનું આવું દુર્લભ મંદિર હશે, જે એમના પુત્ર પણ તમને જોવા મળશે. તો એમના પુત્ર સાથેનું આ મંદિર છે. ઓકે, બહુ જ સરસ મંદિર છે. તમે કદાચ બેટ દ્વારકા જાઓ તો ત્યાંથી તમને રિક્ષા મળી જશે. બેટ દ્વારકા જાઓ ને, કૃષ્ણ ભગવાનનું જે મંદિર છે, તો ત્યાંથી રિક્ષા મળી જશે, જે તમને ત્યાં લઈ જશે, દાંડી હનુમાન. તો એવું સરસ મજાનું તમને મંદિર તમને જોવા મળશે, દાંડી હનુમાન મંદિર. યાદ રાખજો, બેટ દ્વારકા એક્ઝામની અંદર પૂછાય કે એવું હનુમાનજીનું કયું મંદિર છે જ્યાં હનુમાનજી પોતાના પુત્ર મકરધ્વજ સાથે બિરાજમાન છે? તો આન્સર આવશે દાંડી હનુમાન મંદિર, જે બેટ દ્વારકામાં આવેલું છે. ઓકે, એના પછી 72 72મા નંબરે આવે છે કામરેજ. હવે કામરેજ મંદિર ક્યાં આવેલું છે? સુરતમાં આવેલું છે. અને કામરેજમાંથી ઘણી વખત એક ક્વેશ્ચન પૂછાયેલો છે કે ગુજરાતમાં કઈ જગ્યાએથી પ્રાચીન નારદ બ્રહ્માની મૂર્તિ મળી આવી છે? નારદ બ્રહ્મા. તો નારદ બ્રહ્માની મૂર્તિ મળી આવી હોય તો એવું એકમાત્ર મંદિર છે કામરેજ. તો સુરત જિલ્લામાં કામરેજ ખાતે હરિશ્ચંદ્ર મહાદેવનું મંદિર આવ્યું છે, અને આ મંદિરની અંદર તમને જૂની બ્રહ્માજી અને નારદજીની પ્રતિમા જોવા મળશે. તો મંદિર તો કોનું છે? મહાદેવનું છે, પરંતુ એ મહાદેવના મંદિરમાં તમને બ્રહ્માજી અને નારદજીની પ્રતિમા જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો, આ બ્રહ્માજી છે, આ નારદજી. આ નારદજી છે, આ બ્રહ્માજી છે, અને આ મંદિર છે. તો આવું પ્રાચીન એક મંદિર છે હરિશ્ચંદ્ર મહાદેવનું મંદિર, અને એની અંદર તમને પ્રાચીન બ્રહ્માજી અને નારદજીની પ્રતિમા જોવા મળશે. ક્લિયર? યાદ રાખજો ક્યાં આવેલું છે? સુરતની અંદર. ઓકે, એના પછી 73 73મા નંબરે આવે છે નળેશ્વરી માતાનું મંદિર. હવે નળેશ્વરી માતાનું મંદિર તમને ક્યાં જોવા મળશે? બનાસકાંઠાની અંદર જોવા મળશે. તો વાત કરીએ નળેશ્વરી માતાનું મંદિર બનાસકાંઠામાં તમને જોવા મળશે. નળેશ્વરી માતા તમે જોઈ શકો છો, અને આ એમનું મંદિર છે. તો બનાસકાંઠા જિલ્લામાં સરહદે આવેલો છે. તમને ખબર છે કે અત્યારે તો તમે જુઓ કે ત્યાં એક બોર્ડર પણ બનાવવામાં આવી છે, જે આપણે નડાબેટ કહીએ છીએ, નડાબેટ. ઓકે, તો આ નડાબેટ પાસે તમને આ મંદિર જોવા મળશે. અને એવું કહેવામાં આવે છે કે જે BSF છે, એટલે કે બોર્ડર સિક્યુરિટી ફોર્સ છે, જે આપણા ભારત અને પાકિસ્તાનની બોર્ડર ઉપર તમને જોવા મળશે. તો એ આપણા બનાસકાંઠાની અંદર પણ છે, ભારત અને પાકિસ્તાનની બોર્ડરે, જ્યાં નડાબેટ આવેલું છે. તો એવું કહેવામાં આવે છે કે ભાઈ જે BSFના જે જવાનો છે એ જ્યારે પણ યુદ્ધ માટે જાય છે, અથવા તો આ જગ્યાએથી પસાર થાય છે, અથવા તો બોર્ડરે જતા હોય છે, તો એ 100% આ જે મંદિર છે નળેશ્વરી માતાનું મંદિર, એમના દર્શન કરીને જ જાય છે. અને આનાથી પણ એક ખાસ વિશેષતા એ છે કે આ મંદિરના જે પૂજારી છે એ BSFના જવાન છે. ઓકે, આ વિશેષતા છે. આવું એક્ઝામમાં પૂછાય કે ગુજરાતમાં નીચેનામાંથી કયા મંદિરની અંદર જે પૂજારી છે એ BSFના જવાન છે? તો આન્સર શું આવશે? નળેશ્વરી માતાનું મંદિર. ઓકે, તો મંદિરની સામાન્ય લોકો તેમજ બોર્ડર સિક્યુરિટી ફોર્સ, જે BSF આપણે કહીએ છીએ, એમની આસ્થા અને આદરનું એક મહાન કેન્દ્ર છે.
બોર્ડર પર જ્યારે સૈનિક ફરજ પર જાય છે ત્યારે ફરજ માતાના દર્શન કરીને જ જાય છે અને અહીં માતા નળેશ્વરી પોતે સૈનિકના જીવનની રક્ષા કરે છે. કહેવાય છે કે 1971 જે યુદ્ધ થયું હતું એ પહેલા અહીંયા કોઈ મંદિર હતું નહીં. અહીં માત્ર એક નાની માતાજીની જગ્યા હતી. એના પછી 1971 પછી ભારત પાકિસ્તાનના યુદ્ધ પછી તત્કાલીન કમાન્ડર દ્વારા અહીંયા મંદિરનું નિર્માણ કરાવવામાં આવ્યું. અને અહીંયા ખાસ વાત એ છે કે અહીંયા મંદિરના જે પૂજારી છે એ BSFના જવાન છે. ક્લિયર? તો એવું સરસ મજાનું મંદિર તમને જોવા મળશે. નળેશ્વરી માતાનું મંદિર જે નળાબેટ પાસે આવેલું છે, ભારત અને પાકિસ્તાનની બોર્ડર પાસે આવેલું છે. ક્યાં આવેલું છે? બનાસકાંઠા જિલ્લાની અંદર આવેલું છે. ક્લિયર? યાદ રાખીશું. એના પછી 74મા નંબરે 74મા નંબરે જે મંદિર આવે છે એ છે હિમજા માતાનું મંદિર. હવે હિમજા માતાનું મંદિર તમને ક્યાં જોવા મળશે? તો હિમજા માતાનું મંદિર તમને જોવા મળશે પાટણની અંદર. કેવું છે? તો આવું મંદિર છે અને એ મંદિરની અંદર આવી સરસ મજાની માતાજીની મંદિર પ્રતિમા તમને જોવા મળશે. એ છે હિમજા માતા. વાત કરીએ આપણે હિમજા માતાની, તો હિમજા માતાનું મંદિર પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના દેવગામમાં આવેલું છે. જેને દેવગામમાં આવેલું મંદિર દેવગામ મંદિર પણ કહેવામાં આવે છે. દંતકથા અનુસાર હિમજા, આ હિમજાનો મતલબ થાય છે હિમાલયની પુત્રી. શું થાય છે? હિમાલયની પુત્રી. રાક્ષસ મહિષાસુરને માર્યા પછી એમનો પુત્ર હોય છે, નામ હોય છે રક્તકેતુ. અને આ રક્તકેતુ છે એ માં અંબાજીને ત્રાસ આપવાનું શરૂ કરે છે. જ્યારે માં અંબાજી છે એ મહિષાસુરનો વધ કરે છે તો મહિષાસુરનો પુત્ર છે એ રક્તકેતુ એ એમને ત્રાસ આપવાનું શરૂ કરે છે, કારણ કે એમના ફાધરને માર્યા છે. તો એ સમય દેવતાઓ દેવી પાર્વતીને હિમજા માતાનું સ્વરૂપ અપનાવવાની વિનંતી કરે છે અને એના પછી રક્તકેતુને હરાવવામાં આવે છે. કોના દ્વારા? હિમજા માતા દ્વારા. 11 દિવસ યુદ્ધ ચાલે છે. કેટલા? 11 દિવસ યુદ્ધ ચાલે છે અને દેવી પાર્વતી રક્તકેતુનો વધ કરીને વિજય થયા છે. તો આ દંતકથા છે એ હિમજા માતાની સ્ટોરી છે જે યાદ રાખીશું. તો હિમજા માતાનું મંદિર તમને ક્યાં જોવા મળશે? તો પાટણની અંદર રાધનપુર તાલુકામાં જોવા મળશે. હિમજાનો મતલબ થાય છે હિમાલયની પુત્રી. અને હિમાલયની પુત્રી આ હિમજા માતા છે એમને કેમ સ્વરૂપ ધારણ કર્યું? તો જે મહિષાસુર છે એમના પુત્ર રક્તકેતુ એમને મારવા માટે આ સ્વરૂપ ધારણ કર્યું હતું. ક્લિયર? તો આવું મંદિર ક્યાં જોવા મળશે? તમને પાટણમાં જોવા મળશે. એના પછી 75મા નંબરે ઓકે, હવે આપણે શું વાત કરીશું? ગુજરાતમાં જે ગરમ પાણીના ઝરા આવેલા છે એની વાત કરીએ. ક્લિયર? તો આ પણ એક પર્યટન સ્થળો છે. તો ગુજરાતમાં આમ તો ઘણા બધા ઝરણા આવેલા છે ગરમ પાણીના, પરંતુ મુખ્ય 4 છે. મુખ્ય 4 જગ્યાએ તમને ગરમ પાણીના ઝરણા જોવા મળશે. તો એ ગરમ પાણીના જે ઝરણા છે એની વાત આપણે 1 બાય 1 એક એક કરીને 4 જોઈ લઈએ. એમાં સૌથી પહેલા જે ગરમ પાણીનું ઝરણું આવેલું છે એ આવેલું છે તુલસી શ્યામ પાસે. હવે તુલસી શ્યામ ક્યાં આવેલું છે? તો ગીર સોમનાથમાં આવેલું છે. હવે તુલસી શ્યામમાં તમને મંદિર પણ જોવા મળશે. કોનું મંદિર છે? તો કૃષ્ણ અને રૂકમણીનું મંદિર છે. તો તુલસી શ્યામમાં તમને કૃષ્ણ ભગવાન અને રૂકમણીનું મંદિર જોવા મળશે અને આ મંદિરની પાસે તમને ગરમ પાણીના ઝરા જોવા મળશે. દેખાય છે? તો આ મંદિર છે અને આ મંદિરની પાસે તમને ગરમ પાણીના આવા ઝરા જોવા મળશે. હવે ગરમ પાણીના ઝરાનો મતલબ શું થાય? કે એવું પાણી પહેલા તો ખાલી ના થાય. તમે ગમે એટલું લો પાણી, ભૂગર્ભમાંથી એ પાણી આવતું જ જાય અને ગરમ રહે. શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય, કઈ પણ ઋતુ હોય, પાણી ગરમ હોય. તો આને શું કહીશું? આપણે ગરમ પાણીના ઝરા કહીશું. ક્લિયર? જે ભૂગર્ભમાંથી આ પાણી સતત આવતું જ રહે છે, ક્યારેય પણ ખાલી ન થાય. તો આવું ઝરણું તમને ક્યાં જોવા મળશે? તુલસી શ્યામમાં જોવા મળશે, ગીર સોમનાથ જિલ્લાની અંદર. ઓકે, બીજા નંબરે ક્યાં જોવા મળશે? બીજા નંબરે જોવા મળશે નવસારીની અંદર. ક્યાં આવેલું છે? નવસારીમાં ક્યાં? તો ઉનાઈમાં. તો ઉનાઈમાં તમને ઉનાઈ માતાનું મંદિર જોવા મળશે અને આ ઉનાઈ માતાના મંદિરની પાસે તમને ગરમ પાણીનું ઝરો જોવા મળશે, જ્યાં ભૂગર્ભમાંથી સતત ગરમ પાણી આવ્યા જ કરે છે. વાત કરીએ આપણે ઉનાઈની, તો ઉનાઈ એ નવસારી જિલ્લામાં આવેલું એક ગામ છે. ઉનાઈ માતા મંદિર માટે પ્રખ્યાત છે અને ઉનાઈ માતા એ હિન્દુ દેવી ઉષ્ણા અંબા માતાનું એક મંદિર છે. ઓકે, ઉષ્ણા અંબા માતાનું અહીંયા ઉષ્મા અંબા તરીકે અહીંયા બિરાજમાન છે અને ઉનાઈ માતા તરીકે પ્રસિદ્ધ છે. આ સિવાય અહીંયા ગરમ પાણીનું ઝરણા પણ તમને જોવા મળશે અને ઐતિહાસિક મહત્વ ધરાવતા આ પ્રખ્યાત મંદિરની સાથે જોડાયેલા ગરમ ઝરણામાં જે પણ મુલાકાતીઓ આવે છે એ સ્નાન કરીને જાય છે. અહીંયા તમે જોઈ શકો છો આ ગરમ પાણીનો કુંડ છે. ત્યાંથી બેન છે એ ડોલ નાખે છે, ગરમ પાણી લે છે, બહાર નાશે. ઓકે, અહીંયા કાકા છે એ નાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે જે પણ મુલાકાતીઓ આ મંદિરમાં આવે છે એ અહીંયા જે આવેલું ગરમ પાણીનો જે કુંડ છે એમાંથી પાણી ભરીને નાય છે. ક્લિયર? ચાલો,
એના પછી નેક્સ્ટ ગરમ પાણીના જરાની વાત કરીએ તો એ છે ટુવા ટીંબા. હવે ટુવા ટીંબા ક્યાં આવેલું છે? પંચમહાલની અંદર આવેલું છે. તો પંચમહાલની અંદર પણ તમને 80 જેટલા ગરમ પાણીના કુંડ જોવા મળશે. કેટલા? 80 જેટલા. તો પંચમહાલમાં ટુવા ટીંબામાં તમને ગરમ પાણીના સુપ્રસિદ્ધ ઝરણા જોવા મળશે, જેની ઉત્પત્તિની વાર્તા એવી છે કે જ્યારે ભગવાન રામ એમના દ્વારા ઋષિ સરભંગાને એમનો જે ચામડીનો રોગ છે એ ચામડીના રોગમાં મટાડવા માટે આ ઝરણા છે એક તીર છોડ્યું હતું અને તીરમાંથી પછી આ ઝરણા બન્યા હતા. અને એવું કહેવામાં આવે છે કે આ ઝરણાની અંદર સલ્ફરનું પ્રમાણ બહુ સારા પ્રમાણમાં છે. તો જો તમે આ ગરમ પાણીના ઝરણાથી તમે નાશો તો તમને જે કોઈ ચામડીનો રોગ થયો હશે તો તમને મટી જશે. તો સ્ટોરી કંઈક એવી છે, રામ ભગવાન સાથે સંકળાયેલી છે. ઋષિનું નામ છે સરભંગા અને સરભંગાને ચામડીનો રોગ થયો હતો. તો એમને મદદ કરવા માટે શ્રી રામ ભગવાને તીર છોડ્યું હતું અને ત્યાંથી આ ઝરણા ઉત્પન્ન થયા છે. અહીં 80 જેટલા કુવાઓ અસ્તિત્વ ધરાવે છે જે 12 માસી પાણીથી ભરેલા હોય છે, એટલે કે પાણી ખૂટતું નથી, ગરમ ગરમ પાણી આવ્યા જ કરે છે. આ પાણીમાં સલ્ફરનું પ્રમાણ વધુ હોય છે જે ચામડીનો રોગ માટે ગુણકારી હોય છે. ક્લિયર? તો ત્રીજા નંબરે જે ગરમ પાણીના ઝરા છે એ ક્યાં આવેલા છે? ટુવા ટીંબા. જિલ્લો પૂછાય તો પંચમહાલ. એના પછી 78 લસુંદ્રા. લસુંદ્રા ક્યાં આવેલું છે? ખેડાની અંદર. તો જે ચોથા નંબરે જે જગ્યાએ ગરમ પાણીના ઝરા આવેલા છે એ છે ખેડામાં આવેલું લસુંદ્રા. લસુંદ્રા એ ખેડા જિલ્લાના કથલાલ તાલુકામાં આવેલું એક ગામ છે. અહીં એક કુદરતી અજાયબી છે. એવી અજાયબી છે કે ગરમ અને ઠંડા પાણીના કુંડ એક જ જગ્યાએ એક જ દિવાલ વચ્ચે છે અને આવેલા છે. ઓકે, એ તમે જોઈ શકો છો. તો આ જે બધા કુંડ છે ને એમાંથી અમુક ઠંડા પાણીના છે, અમુક ગરમ પાણીના છે. એવું કઈ રીતના પોસિબલ હોય? આ તો એક અજાયબી કહેવાય ને, કે એવી જગ્યા જ્યાં વચ્ચે મતલબ કે એક જ જગ્યાએ બે કુંડ છે, એકમાંથી ઠંડુ પાણી આવે છે, એકમાંથી ગરમ પાણી આવે છે અને બંને ભૂગર્ભમાંથી જ આવે છે અને બંને આપોઆપ આવે છે, કોઈ રેડતું નથી. તો એવી અજાયબી તમને લસુંદ્રામાં જોવા મળશે. તો એ કુદરતી અજાયબી છે જ્યાં ગરમ અને ઠંડા બંને પાણીના ઝરણા એકબીજા સાથે અડીને આવેલા છે. શિયાળો કે ઉનાળો ગમે તે હોય, આ ઝરણામાંથી સરળતાથી તમે ઇઝીલી ઠંડુ અને ગરમ પાણી મેળવી શકો છો. અહીં લોકો ગરમ પાણીથી સ્નાન કરવાથી ધાન્યતા અનુભવે છે અને લસુંદ્રા તેના શહેર કથલાલથી 17 કિલોમીટર દૂર છે. ક્લિયર? તો આપણે 4 ગરમ પાણીના કુંડ યાદ રાખીશું. કઈ કઈ જગ્યાએ આવેલા છે રિપીટ કરી દઉં છું. તુલસીશ્યામ ગરમ પાણીના કુંડ. કયો જિલ્લો આવશે? ગીર સોમનાથ. એના પછી ઉનાઈ ગરમ પાણીના કુંડ. જિલ્લો કયો આવશે? નવસારી. એના પછી ટુવા ટીંબા ગરમ પાણીના કુંડ. જિલ્લો કયો આવશે? પંચમહાલ. અને લસુંદ્રા ગરમ પાણીના કુંડ. જિલ્લો કયો આવશે? ખેડા. તો આ 4 ગરમ પાણીના કુંડ કયા જિલ્લામાં આવેલા છે યાદ રાખી લેજો. ઓકે, એના પછી હવે આપણે વાત કરીશું જૈન ધર્મમાં જે પણ મહત્વપૂર્ણ જે સ્થળો છે એની. હવે જૈન ધર્મની વાત કરીએ. ક્લિયર? હિન્દુ ધર્મના ઓલમોસ્ટ મેં બધા મંદિરો પૂરા કરી દીધા છે. હવે વાત કરીએ જૈન ધર્મની. તો જૈન ધર્મની વાત કરીએ તો જ્યારે પણ જૈન ધર્મ શબ્દ સાંભળો એટલે પહેલું જ નામ આવે પાલીતાણા. કારણ કે પાલીતાણાની અંદર જૈન ધર્મના 863 જેટલા મંદિરો. કેટલા? 863 જેટલા મંદિરો એક જ જગ્યાએ આવેલા છે શેત્રુંજય પર્વત ઉપર. તો પાલીતાણા ભાવનગર જિલ્લામાં 630 મીટર ઊંચા શેત્રુંજય પર્વત ઉપર શેત્રુંજી નદીના કિનારે આવેલું એક શહેર છે, જેને ગુજરાતનું મંદિરોનું શહેર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? મંદિરોનું નગર અથવા મંદિરોનું શહેર કહેવામાં આવે છે. હવે કરંટ અફેર્સનો ક્વેશ્ચન યાદ રાખજો. કરંટ અફેર્સનો ક્વેશ્ચન એ છે કે રિસેન્ટલી પાલીતાણા એ દુનિયાનું પહેલું શાકાહારી શહેર બન્યું છે. એટલે કે કોઈને પણ આ શહેરની અંદર માંસ વેચવા ઉપર પ્રતિબંધ છે. તમે માંસ વેચી શકો ને, તમે કોઈની હત્યા કરી શકો ને. દુનિયાનું પહેલું શાકાહારી શહેર બન્યું છે. આ કરંટ અફેર્સનો ક્વેશ્ચન છે, યાદ રાખીશું. પાલીતાણાનું પ્રાચીન નામ હતું પાદલિપ્તપુર. પાલીતાણામાં 863 જૈન મંદિરો આવેલા છે, જેનો વહીવટ આનંદજી કલ્યાણજીની જે પેઢી છે એ સંભાળે છે. શેત્રુંજય પર જૈન ધર્મના પ્રથમ તીર્થકર જેમનું નામ હતું ઋષભદેવ, જેમનું પ્રતીક છે સાંઢ, આખલો. તો એમનું મંદિર તમને મુખ્ય અહીંયા જોવા મળશે. માન્યતા અનુસાર પાલીતાણામાં સૌ પ્રથમ જે મંદિર છે એ કોના દ્વારા બનાવવામાં આવ્યું હતું? નાગાર્જુન જે થઈ ગયા એમના દ્વારા બનાવવામાં આવ્યું હતું. એમને એક કહેવાય કે એક રચનાકાર હતા, એમને ઘણી બધી પુસ્તકો પણ લખી છે. તો એમાં નાગાર્જુન દ્વારા પાલીતાણાની અંદર પહેલું મંદિર બાંધવામાં આવ્યું હતું. તો પાલીતાણા 863 મંદિરો. પાદલિપ્તપુર એમનું પ્રાચીન નામ છે પાલીતાણાનું. દુનિયાનું પહેલું
શાકાહારી શહેર બન્યું છે. 863 જેટલા જૈન મંદિરો જોવા મળશે. એમાં પણ જે મુખ્ય મંદિર છે એ ઋષભદેવનું છે, જે જૈન ધર્મના પહેલા તીર્થકર છે, જેમનું પ્રતીક સાંડ છે, આખલો છે. ક્લિયર? ચલો, બીજા નંબરે જે આવશે જૈન ધર્મનું મંદિર એ છે ભદ્રેશ્વર જૈન મંદિર. અને આ ભદ્રેશ્વર જૈન મંદિર ક્યાં આવેલું છે? કચ્છની અંદર આવેલું છે. અને આ મંદિરને વસઈ જૈન મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. શું? વસઈ જૈન મંદિર તરીકે પણ ઓળખવામાં આવેલું છે. ક્યાં આવેલું છે? કચ્છના ભદ્રેશ્વરમાં જોવા મળશે. કેવું દેખાય છે? આવું દેખાય છે. આ બહારથી વ્યૂ છે, આ ફ્રન્ટ વ્યૂ છે. ક્લિયર? સરસ મજાનું મંદિર જોવા મળશે. અહીં ભગવાન મહાવીર સ્વામીના મંદિર ઉપરાંત 52 કેટલા જૈન દેરાસરો આવેલા છે આખા એરિયાની અંદર, આખા પ્રાંગણની અંદર 52 જૈન દેરાસરો આવેલા છે. જે મંદિરનો છેલ્લે જીર્ણોદ્વાર, આ જો આ મંદિર ઘણા બધા શાસકો, જે મુસ્લિમ શાસકો આવે, જે મુગલ શાસકો આવે, એમના દ્વારા તોડવામાં આવ્યું. ઘણા રાજાઓ દ્વારા, જે રાજપૂત રાજાઓ છે એમના દ્વારા જીર્ણોદ્વાર કરવામાં આવ્યો. પરંતુ જે છેલ્લે જીર્ણોદ્વાર છે એ કોને કરાવેલો છે? શેઠ જગડુશાહે. ક્લિયર? તો છેલ્લે જીર્ણોદ્વાર છે, અત્યારે જે તમે મંદિર જોઈ રહ્યા છો એ કોને આભારી છે? તો શેઠ જગડુશાહને આભારી છે. મંદિર તેના સ્થાપત્ય, સુંદર આરસ મૂર્તિઓ અને જટિલ કોતરણી માટે નોંધપાત્ર છે. આ મંદિર માઉન્ટ આબુની અંદર જે દેલવાડાના જે મંદિરો આવેલા છે, દેલવાડાના જે જૈન દેરાસરો આવેલા છે એને મળતા આવતા છે. એટલે કે એનું જે સ્ટ્રક્ચર છે એ જૈન દેરાસરનો જે છે, જે દેલવાડાના દેડામાં જે જૈન દેરાસરનો છે એને મળતું આવે છે. મુખ્ય મંદિરમાં 3 થાંભલાવાળા ગુંબજ છે, તમે જોઈ શકો છો. ઓકે, 3 થાંભલાવાળા તમને 3 ગુંબજ જોવા મળશે. મંદિરમાં સફેદ આરસની 3 મૂર્તિઓ છે. મધ્ય વેદીમાં અજિતનાથની છબી તમને જોવા મળશે. પછી શાંતિનાથની છબી જોવા મળશે. અને બંને બાજુ પાર્શ્વનાથ, જે ઈસવીસન 1175માં મૂકવામાં આવે છે એવી 7 હુડવાળી તમને છબી જોવા મળશે, એટલે કે મૂર્તિઓ તમને જોવા મળશે. તો આ વાત થઈ કઈ ભદ્રેશ્વર જૈન મંદિરની, જે ક્યાં આવેલું છે? કચ્છની અંદર આવેલું છે. એના પછી નેક્સ્ટ જે જૈન મંદિર આવે છે એ છે તારંગા જૈન મંદિર. તારંગાની ટેકરી ઉપર તમને જૈન મંદિરો જોવા મળશે. તો એની વાત કરીએ તો તારંગા એ મહેસાણા જિલ્લામાં ખેરાલુ નજીક જૈન તીર્થધામ આવેલું છે. તારંગા શું છે? એ હિલ સ્ટેશન છે, એટલે કે તારંગાની ટેકરીઓ છે. અને તારંગાની ટેકરીઓ ઉપર તમને જુદા જુદા જૈન મંદિરો જોવા મળશે. જૈન ધર્મના બીજા તીર્થકર, જેમનું નામ હતું અજિતનાથ, અને અજિતનાથનું પ્રતીક શું છે? યાદ રાખજો, હાથી છે. એ મંદિરનું નિર્માણ 1161માં સોલંકી વંશના રાજા કુમારપાળે તેમના શિક્ષક, એમના શિક્ષક કહી શકો, ગુરુ કહી શકો, ગુરુ, શિક્ષક નહીં, અહીંયા આપણે ગુરુ શબ્દ યુઝ કરીશું. જો હેમચંદ્રાચાર્ય છે એ સિદ્ધરાજ જયસિંહના સમયમાં પણ હતા, પરંતુ ગુરુની પદવી એ કુમારપાળના સમયમાં આવ્યા હતા. તો કુમારપાળે એમના ગુરુ આચાર્ય હેમચંદ્રાચાર્યની સલાહથી અહીંયા મંદિરનું નિર્માણ કરાવ્યું. કોના? કયા મંદિરનું નિર્માણ? અજિતનાથનું. અજિતનાથ કોણ છે? જૈન ધર્મના બીજા નંબરના તીર્થકર છે, એમનું મંદિર. અજિતનાથનું ચિહ્ન હાથી છે, એલિફન્ટ છે. અજિતનાથની મૂર્તિ કેન્દ્રીય છબીનો તો નાશ કરવામાં આવે છે, જે મુખ્ય હતી પહેલા પ્રાચીન, એ છબીનો તો નાશ કરવામાં આવે છે. અને અત્યારે જે નવી છબી છે, એટલે કે જે મૂર્તિ છે એ 1422માં ગોવિંદા દ્વારા મૂકવામાં આવી છે. ગર્ભગૃહમાં વધુ 2 નાની અજિતનાથની તમને મૂર્તિઓ જોવા મળશે, જે 1247 અને 1248ની છે. જૈન ધર્મના બંને મુખ્ય સંપ્રદાયો, તમને ખબર છે જૈન ધર્મના 2 ફાટા છે, શ્વેતાંબર અને દિગંબર. હવે ખાસ બાબત એ છે કે તારંગા ઉપર જે જૈન ધર્મના જે મંદિરો છે એમાં તમને બંને ફાટાના મંદિરો જોવા મળશે, શ્વેતાંબર ધર્મના અને દિગંબર ધર્મના. એકચ્યુઅલી બંને ધર્મ તો જૈન ધર્મ જ છે, પરંતુ 2 અનુયાયીઓ કહેવાય છે કે અલગ અલગ વિચારધારાઓ ધરાવતા 2 ફાટા છે, અને બંને ફાટાઓના મંદિર જોવા મળશે. તો શ્વેતાંબરના કુલ 14 મંદિરો જોવા મળશે, અને દિગંબર, ઓકે, તો દિગંબર ધર્મ નહીં, દિગંબર ફાટાના તમને 5 મંદિરો જોવા મળશે. તો જૈન ધર્મના 2 ફાટા, શ્વેતાંબર અને દિગંબર, બંને ધર્મના અહીંયા મંદિરો જોવા મળશે. શ્વેતાંબરના 14 મંદિરો અને દિગંબરના 5 મંદિરો તમને જોવા મળશે. ક્લિયર? તો તારંગા હિલ્સ માટે આટલી યાદ રાખવાનું છે. ક્લિયર? તો અજિતનાથ એ બીજા નંબરના તીર્થકર હતા, એમનું મંદિર તારંગામાં છે. પહેલા નંબરના તીર્થકર કોણ? ઋષભદેવ, એમનું મંદિર ક્યાં? પાલીતાણામાં. ક્લિયર? ચલો વધીએ આગળ. એના પછી આપણે હઠીસીના દેરા જોઈ ગયા, એ આપણે શિલ્પ અને સ્થાપત્ય કળાની અંદર જોઈ ગયા હતા. તો એ પણ જૈન મંદિર છે, જેમાં 15મા નંબરના તીર્થકર ધર્મનાથનું મંદિર છે. ઓકે, તો યાદ રાખજો હઠીસીના દેરા એ આની અંદર મેં નથી લીધા, કારણ કે હઠીસીના દેરા આપણે અગાઉ શિલ્પ અને સ્થાપત્યની અંદર ચલાવેલા છે, જે અમદાવાદની અંદર આવેલા છે, જે 15મા નંબરના તીર્થકર ધર્મનાથજીનું મંદિર છે. ક્લિયર? એના પછી નેક્સ્ટ આવે છે ભોયણી. ભોયણી પણ અમદાવાદમાં આવેલું છે. હવે ભોયણીમાં
કયા તીર્થકરનું મંદિર જોવા મળશે? તો 19મા તીર્થકર છે મલ્લીનાથ, જેમનું પ્રતીક છે કળશ. તો એમનું મંદિર તમને ભોયણીની અંદર જોવા મળશે. બહુ સરસ મંદિર છે અને મંદિર કરતા પણ સરસ એની અંદર મૂકવામાં આવેલી પ્રતિમા છે. તો યાદ રાખજો, મોસ્ટ આઈએમપી ભોયણી ત્યાં જૈન ધર્મનું મંદિર જોવા મળશે. એમાં કયા તીર્થકરની? તો જૈન ધર્મના 19મા તીર્થકર મલ્લીનાથની સુંદર પ્રતિમા જોવા મળશે. એના પછી નેક્સ્ટ આવે છે નેમિનાથનું જૈન મંદિર. નેમિનાથ એમની વાત કરીએ એ પહેલા આપણે અહીંયા આવેલા જે મંદિરો છે એની વાત કરીએ તો તમે જોશો ગિરનાર પર્વત ઉપર તમને આ જૈન મંદિરો જોવા મળશે. દેખાય છે? તો આ મંદિરો છે આ બધા ગિરનાર ઉપર તમને જોવા મળશે. એટલે ગિરનાર પર્વત તમે ચડવાની શરૂઆત કરો તો તમે સાઈડમાં જોશો ને થોડું ઉપર ચડો એટલે તો તમને આ રીતના જૈન મંદિરો જોવા મળશે. જેમાં મુખ્ય મંદિર કયા તીર્થકરને સમર્પિત છે? તો નેમિનાથને સમર્પિત છે. અને નેમિનાથ એ જૈન ધર્મના 22મા નંબરના તીર્થકર હતા, જેમનું ચિહ્ન શંખ હતું. શું હતું? શંખ. તો નેમિનાથ જૈન મંદિર મૂળ કર્ણ વિહાર તરીકે ઓળખાય છે. એક્ઝામની અંદર પૂછાય. ઓકે, યાદ રાખી લઈશું કે આ જે નેમિનાથ જૈન મંદિરો જે ગિરનાર પર્વત ઉપર આવેલા છે, તો આ ગિરનાર પર્વત ઉપર આવેલા આ જૈન મંદિરો જે નેમિનાથને સમર્પિત છે એ કયા નામે ઓળખાય છે? કર્ણ વિહાર તરીકે ઓળખાય છે. તે જુનાગઢ શહેરની નજીક ગિરનારની ટેકરીઓ પર છે અને વર્તમાન મંદિરોનો સૌથી જૂનો ભાગ ઈસવીસન 1129માં મારુ ગુર્જર શૈલીની અંદર બનાવેલો છે. કેન્દ્રીય મંદિરને 3 ઘટકો છે. જે કેન્દ્રીય મંદિર મૂળ પ્રાસાદ, પછી મુખ્ય સભા મંડપ છે એ ગુડા મંડપ, અને બહારનો હોલ જે મંડપ તરીકે ઓળખાય છે. એટલે કે પ્રોપર જે સ્ટ્રક્ચર હોય છે મંદિરનું એ સ્ટ્રક્ચરની અંદર જ તમને આ મંદિરો જોવા મળશે. તો આવા સરસ મજાના મંદિરો છે જે ગિરનાર પર્વત ઉપર તમને જોવા મળશે. એમાં આ જે મંદિરો છે એ નેમિનાથને સમર્પિત છે. કોને? નેમિનાથને સમર્પિત છે. યાદ રાખીશું. એના પછી નેક્સ્ટ આવે છે મહુડી. ઓકે, મહુડી તો હું ઘણી વખત જાઉં છું. જ્યારે પણ એ બાજુ જાઉં તો મહુડીના દર્શન હું 100% કરું છું. મહુડીની વાત કરીએ તો મહુડી એ ક્યાં આવેલું છે? જિલ્લો આવશે ગાંધીનગર, પરંતુ ગાંધીનગરથી તો ઘણું દૂર છે. ઓકે, તો ગાંધીનગર જિલ્લાની અંદર આવે છે મહુડી. અને આ મહુડીની અંદર તમને જે પ્રતિમા જોવા મળશે એ ઘંટાકર્ણ મહાવીરની પ્રતિમા તમને જોવા મળશે. આવી જોવા મળશે. કોઈ તમે જોશો કે નોર્મલી જે જૈન મંદિરો છે ત્યાં તમને સમાધિ અવસ્થાની અંદર હોય અથવા તો પદ્માસનની મુદ્રાની અંદર હોય એવા તમને ભગવાન જોવા મળશે, એવી પ્રતિમા જોવા મળશે. પરંતુ આ મંદિર એ જૈન મંદિર છે અને આ મંદિરની અંદર જે મૂર્તિ તમે જોઈ શકો છો જેમાં તીર છે ભગવાનના હાથમાં, અને આ મંદિરમાં જે મૂર્તિ છે એમને શું કહેવામાં આવે છે? ઘંટાકર્ણ મહાવીર સ્વામીનું મંદિર કહેવામાં આવે છે, એ મૂર્તિ કહેવામાં આવે છે. તો ગાંધીનગર જિલ્લામાં આવેલા મહુડીમાં ઘંટાકર્ણ મહાવીર સ્વામીનું મંદિર જોવા મળશે. અને આ મંદિર સુખડીના પ્રસાદ માટે જાણીતું છે. એવું કહેવામાં આવે છે કે અહીંયા સુખડી તો મળે છે, પરંતુ એ સુખડીને તમે ઘરે નથી લઈ જઈ શકતા, અહીં ના ખાવી પડે. યાદ રાખજો, એવી માન્યતા છે. એવું કહેવામાં આવે છે કે જો તમે સુખડીનો પ્રસાદ ઘરે લઈ જાઓ છો અહીંયાથી તો તમારો એક્સિડન્ટ થશે, એવી માન્યતા છે. આવા ઘણા બધા ઇન્સિડન્ટ પણ બન્યા છે. તો એવું કહેવામાં આવે છે કે મહુડીની અંદર જે સુખડીનો પ્રસાદ વેચાય છે એ તમારે ત્યાં ને ત્યાં જ ખાવાનો હોય છે. ક્લિયર? અને ડીશોમાં આપે છે. ડીશોમાં તમને મસ્ત ઓકે સુખડી આપશે, ગરમ ગરમ આપશે, તમારે ત્યાં ખાવાની બહુ જ મજા આવે. ઓકે, મહુડીના મંદિરનું નિર્માણ જૈન મુનિ બુદ્ધિસાગર દ્વારા કરવામાં આવે છે. કોના દ્વારા? બુદ્ધિસાગર દ્વારા કરવામાં આવે છે. ક્લિયર? તો મહુડી યાદ રાખજો, જ્યાં તમને ઘંટાકર્ણ મહાવીર સ્વામીનું મંદિર જોવા મળશે. એક્ઝામની અંદર એવું જ પૂછાશે, નીચેનામાંથી કઈ જગ્યાએ ઘંટાકર્ણ મહાવીર સ્વામીનું મંદિર જોવા મળશે? મહુડી. કયો જિલ્લો? ગાંધીનગર જિલ્લો. ક્લિયર? ચલો, હવે વાત કરીએ છેલ્લે. ઓકે, છેલ્લે ઘણા બધા લોકોએ મને કોમેન્ટ્સ કરી હતી, સર આ માતાજી વિશે, આ મંદિર વિશે મને કહો. મેં ઘણું બધું રિસર્ચ કર્યું પરંતુ બહુ એટલી બધી માહિતી મને મળી નહીં. તો એના કારણે પછી હું જસ્ટ કોષ્ટક દ્વારા એ જે મંદિરો છે એ હું તમને કહી દઉં છું. 85 નંબરે જય શ્રી ક્ષેમ કલ્યાણી માતાજી મંદિર તમને જોવા મળશે. એ તમને ક્યાં જોવા મળશે? આણંદના સોજિત્રાની અંદર જોવા મળશે. એના પછી મોમાઈ માતા. મોમાઈ માતા જે રબારીઓના કુળદેવી કહેવામાં આવે છે. મોમાઈ માતા અને દશામાં બંને એક જ છે. એમનું વાહન કયું છે? તો ઊંટ છે. મોમાઈમાં હું બતાવું તો આ રહ્યા. ઓકે, તો આ મોમાઈમાં છે, તો એમનું વાહન છે એ ઊંટ છે. આ જે પ્રથમ ઇમેજ છે એ જય શ્રી ક્ષેમ કલ્યાણી માતાજીની છે, જે સોજિત્રા ખાતે બિરાજમાન છે. તો આ એમની પ્રતિમા છે, આ મોમાઈ માતાની પ્રતિમા છે. એના પછી ત્રીજા નંબરે વાત કરીએ યાહા મોગી માતા, જેમને દેવ મોગરા માતા પણ કહેવામાં આવે છે, જે આદિવાસીઓના કુળદેવી છે. હવે આ દેવી વિશે હું આદિવાસી જ્યારે ચલાવીશ, આદિવાસી વિશે હું વાત કરીશ, એ સમયે હું આ દેવીની વાત કરીશ. ઇવન ઘણી બધી દેવીઓની વાત હું એનો અલગથી દેવી અને દેવતાઓનો એક અલગ લેક્ચર આવશે,
તો ટેન્શન ના લેશો, તમારા દેવી કે દેવતાઓ જે હોય એમને હું ડિટેલ્સમાં ચલાવીશ જ્યારે દેવી અને દેવતાઓનો લેક્ચર લઈશ ત્યારે. અત્યારે હું મંદિરો વિશે ચલાવું છું, તો જે પણ મોટા મોટા મંદિરો છે એને જ હું આની અંદર લઉં છું. ઓકે, તો યાહા મોગી માતા અથવા તો દેવ મોગરા માતા, જેમનું મુખ્ય મંદિર મને ખ્યાલ છે ત્યાં સુધી મહારાષ્ટ્રમાં છે. અને જે ડાંગ છે, ડાંગ વિસ્તારના આદિવાસીઓ અને જે મહારાષ્ટ્રની બોર્ડરે એટલે કે ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડરે જે આદિવાસીઓ આવે છે એમના કુળદેવી છે યાહા મોગી માતા અથવા તો દેવ મોગરા માતા. ઓકે, એમનું મુખ્ય મંદિર મહારાષ્ટ્રમાં જોવા મળશે. એમની પ્રતિમા તો તમને કહું તો આ એમની પ્રતિમા છે. ઓકે, તો આ યાહા મોગી માતા અથવા દેવ મોગરા માતાની પ્રતિમા છે. એના પછી 88 કાકરાઈ માતા મંદિર, જે તમને અરવલ્લીના મોડાસામાં જોવા મળશે. એના પછી ખંભલાઈ માતા મંદિર, એ તમને અમદાવાદના માંડલમાં જોવા મળશે. પછી શક્તિધામ જે પાથડીની અંદર આવેલું છે, જે સુરેન્દ્રનગરમાં છે. આ યાદ રાખજો, શક્તિધામ, શક્તિ માતા અથવા તો શક્તિધામ છે, જે તમને પાટડીમાં જોવા મળશે. અને આ પાટડી ક્યાં આવેલું છે? સુરેન્દ્રનગરમાં છે, અમરેલીમાં નથી. પછી શ્રી સિદ્ધિવિનાયક ગણેશજી મંદિર, જે મુખ્ય મંદિર છે એ તો તમને મહારાષ્ટ્રમાં જોવા મળશે, પરંતુ શ્રી સિદ્ધિવિનાયક ગણેશજી મંદિર આપણા ગુજરાતમાં પણ છે. કઈ જગ્યાએ? ખેડાના મહેમદાબાદની અંદર. તો મહેમદાબાદ ખેડાની અંદર શ્રી સિદ્ધિવિનાયક ગણેશજી મંદિર જોવા મળશે. પછી રાંદલરા દડવા, જે આપણે કહીએ છીએ રાંદલરા દડવા તરીકે ઓળખાય છે, એવું રાંદલ માતાનું મંદિર દડવા ખાતે આવેલું છે. અને આ દડવા તમને અમરેલીમાં જોવા મળશે. અને મોગલ માતા જેમનું મંદિર, પ્રખ્યાત મંદિર, તમને કાબરાઓમાં જોવા મળશે. આ સિવાય તમને બીજું પણ એક રાજકોટની અંદર તમને જોવા મળશે મોગલ માતાનું મંદિર. તો મોગલ માતા કાબરાઓ મંદિર, આ કાબરાઓ મંદિર તમને કચ્છની અંદર જોવા મળશે. તો મને ખ્યાલ છે કે હજુ ઘણા બધા દેવી દેવતાઓના મંદિર રહી ગયા છે. તમારી આજુબાજુ ઘણા બધા મંદિરો હશે જે કદાચ મારાથી છૂટી ગયા હશે, પરંતુ એક લેક્ચર એક્સટેન્ડ કર્યો, મેં 3 ભાગ ચલાયા અને આઈ થિંક 93 ગુજરાતની અંદર, માત્ર ગુજરાતની અંદર મેં 93 હિન્દુ મંદિરોની વાત કરી. હજુ મુસલમાન ધર્મના બાકી છે, હજુ બૌદ્ધ ધર્મના બાકી છે, હજુ યહૂદી ધર્મના બાકી છે, જે આપણે પાર્ટ 4માં જોઈશું. હજુ સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા પર્યટન સ્થળો બાકી છે, જે આપણે પાર્ટ 4ની અંદર જોઈશું. તો તમે જુઓ કે હજુ તો આની લિમિટ ક્યાંય આવવાની નથી. મેં મેક્સિમમ ટ્રાય કર્યું છે કે હિન્દુ ધર્મના જે મંદિરો છે એ હું હાલ લઈ લઉં, અને મારાથી મેં બન્યું એટલું 93 જેટલા મેં માતાજીના કે જે પણ દેવી દેવતાઓના છે એ મેં મંદિરો ચલાવ્યા છે. ક્લિયર? તો આઈ હોપ સો ગુજરાતના આટલા મંદિરો યુટ્યુબની અંદર કોઈએ નથી ચલાવ્યા. ઓકે, એટલા આપણે મંદિરો સમજી ગયા છે, જોઈ ગયા છે. તો આ સાથે આજનો લેક્ચર અહીંયા પૂર્ણ થાય છે. હજુ આનો પાર્ટ 4 આવશે, જેની અંદર બાકી રહેલા ધર્મના અને જે અમુક પર્યટન સ્થળો છે એની આપણે વાત કરીશું. તો જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દો, મિત્રો સાથે શેર કરી દો. આ ચેનલ ઉપર પહેલી વખત આવી ગયા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકન હશે એને દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.